ભાભી ગરમ કરવાનો છે દૂધ? હા તો એમ હા પાડો ને સીધી. હા શું કરો છો? ખબર ન પડે એટલી કે દૂધ ગરમ જ કરવાનું હોય. ડબ્બા બરાબર તો બંધ ક્યારેય ન કરે. ભૂલ થઈ ગઈ ભૂલ. હવે એમાં હું શું કરું? આ તમારે છે ને આ જે ડબ્બો છે ને એને ઓછા પાડવાની જરૂર હતી, તો એમાં ગોવા ના પડત ને તો આ બરાબર બંધ થઈ જાત. વાહ ભાઈ વાહ, હું પાડું છું ડબ્બાને. મારા માવતરના ઘરનો છે, ભલે પડી ગયો હોય, સમજ્યા? કામ કરો. કરી ના છે ખબર નહીં બહાર જ હશે. એમને પણ કઈ કામ નથી. લે લે મારા મમ્મી છે. એટલે એમ કે એમને તો કઈ કામ નથી, કેટલી શાંતિ સફા પર બેસવાનું એમ. અમે ભૂલ કરી જ તમને લાવીને અહીંયા. તમને અહીંયા લાવીને અહીંયા. શું કરો છો તમે બે જણ? ઝઘડો. અને આ ઝઘડા સિવાય બીજું કઈ નથી દેખાતું તમને? તમારી દીકરી લો બોલો, બધી વાતમાં મારી દીકરીનો જ વાંક હોય છે. મારી વહુ તો સર્વગુણ સંપન્ન છે નહીં? બસ હવે રસોઈ કેમ નથી બની હજુ? ટિફિન નહોતું બનાવવાનું એટલે. કેમ? હા કેમ? એમાં એવું થયું કે તમારો દીકરો, પ્રિય દીકરો તમારો, એણે મને ના પાડી કે આજે ટિફિન ન બનાવતી, તો મેં ન બનાવ્યું. પણ શું કામ? એ તો ના પાડે. હા એ તો ના પાડે, પણ આ તમારે તો વિચારવું જોઈએ ને કે મમ્મીજી મારે શું વિચારવાનું હોય? સવારે ઉઠીને એમણે એમ કહ્યું કે આજે મારું મૂડ નથી એટલે મારે ખાવું નથી, અને મારે ખાવું નથી એટલે તું ટિફિન ન બનાવતી. પણ જમવાનો કોઈનો મૂડ ન હોય એવું થોડી બને. સરખું વિચારો, સરખું વિચારો. શું કીધું ભાઈએ? કે આજે મારો મૂડ નથી એટલે મારે જમવું નથી. જમવાનો મૂડ નથી? આ રીતે ને કઈ થઈ તો નથી ગયું ને? તબિયત તો બરાબર હતી ને એની? મને ખબર છે ત્યાં સુધી બરાબર જ હતું. તમારો ને એનો ઝઘડો તો નથી થયો ને? બિલકુલ નહીં. તો હું અહીંયા આમની સાથે ઊભી હોય? ના ના, એમાં એવું છે કે તમને બોલવાની આદત છે ને. તમે ક્યારેક કંઈ પણ બોલી દો છો અને પછી મારો દીકરો મનમાં ને મનમાં મૂંઝાયા કરે. હા ભાઈ વાહ. તમારો દીકરો મનમાં મૂંઝાયા કરે. હું એને કઈ બોલી નથી, અને દીકરો તમારો કઈ ઓછો નથી. અંદર રૂમમાં કેટલું બોલે છે તમને ખબર છે? મમ્મી એવું સાંભળવા નથી આવતી ને. એટલે જ કહું છું તો પક્ષનો લ્યો. મમ્મી છોડો ને હવે. હશે કાંઈક ઓફિસની ઉપાધિ કે એટલે મૂડ નહીં હોય, કંઈક વિચારતો હશે. હવે તને ખબર તો છે ને મમ્મી કે ભાઈ કેટલું વિચારે છે. એમ નહીં વિચારે છે એટલે જ તો. અને એ બહારનું જમતો પણ નથી. હવે બપોરે આખો ભૂખ્યો રહેશે, રાત્રે આવીને ક્યારે જમશે? હવે આખો દિવસ મને એ વાતની ઉપાધિ રહેશે. હવે એમાં ખોટી ઉપાધિ ન કરવાની હોય. ઓફિસના ટેન્શન હોય બિચારાને, કેટલી વાતો ચાલતી હોય મગજમાં. તો શું? આવું તો પુરુષના માથે હોય જ. તે હું તમારી સાથે છું. થેન્ક યુ. હા હા, તું સાથે રહે, પણ પૂછવું નહીં કે શું કામ છે, શું તકલીફ છે. પત્ની તરીકે પૂછાય કે ન અરે પૂછાય? પણ મમ્મીજી કહેવા તો જોઈએ ને. 3 વખત પૂછ્યું કે શું થયું છે, શું થયું છે. ભૂલ થઈ ગઈ મારી. મમ્મી એ જ્યારે ઓફિસે જતો હતો ને ત્યારે મેં ઉપરથી બાલ્કનીએથી જોયું હતું, ગાડી લઈને ગયો ને ત્યારે. પણ એને જોઈને લાગતું નહોતું કે એની તબિયત ખરાબ હોય કે કાંઈ થયું હોય. બધું બરાબર છે. હા ભાઈ સાહેબ, તમે બે ભાભી નણંદ સાચા હો. તો એમને તમારે એકવાર નું પૂછી લે. બીજી વાર પગે લાગુ, ભૂલ થઈ ગઈ. મમ્મી કંઈ વાંધો નહીં, એક કામ કરો, તમે તમારો ફોન લઈને ભાઈને પૂછી લો. જાઓ. આ ભાઈને કાંઈ થાય આ કે શું ન હતું? થાય? આ મમ્મીને કાંઈક થઈ જશે. મને એવું લાગે છે તમારી સાથે રહી રહીને. એમ આદિત્ય નથી જમવાનો, પણ ઘરના બીજા બધા જમવાના છે. હા તો અમે બનાવી નાખશું ને મમ્મી. ભાભી બનાવી નાખશે. ભાભીને હું એટલે શું જ કામ તો બનાવું? એટલે ઘરના બીજા જમવાના છે ને મમ્મીજી, તો દામિની બેન બનાવશે. ના ના, બહુ તો તમે છો ને. શું છે, તમારા હાથનું મને વધારે ભાવે છે. મને ખરેખર પણ હા, અત્યાચાર છે હો તમારા લોકોનો આ બધો. આ તો પ્રેમ છે અમારો. બહુ જ પ્રેમ અમે બહુ પ્રેમ કરીએ છીએ. પહેલેથી. જો અને તમે જ્યારથી આવ્યા ત્યારથી અમને એમ જ લાગે છે કે તમારા જાતનું જમવું જોઈએ. સમજી ગયા એટલે તમે જ રસોઈ બનાવશો. હા, અને આને આમ મૂકો, નહીંતર આ કોઈ દિવસ વાગી જશે ને તો હતા ન હતા થઈ જશો. શું ફેર પડે છે? એમના ઘરેથી આવ્યો છે ને ગોબા પડી જાય ને તો એમને કઈ વાંધો નથી, એવું કીધું ભાભીએ. એવું જ કીધું. બનાવો. થઈ ગયો બંદોબસ્ત શેનો? રૂપિયાનો. મેં કઈ બંદોબસ્ત નથી કર્યો. જોજે હો, તું આ રમતમાં નહીં લેતો. હા એમ તે વાત કરી ત્યારથી મારો આખો જીવ ઉકળે છે. મને એટલે લાગે બ્લડ પ્રેશર વધી જાય મારું તો. તમારું ક્યાં, મારી વાત કરો.
અરે તું તો તારા લખણના હિસાબે થયું પણ શેના લગણ પણ હજી પણ સાચું નહીં માનવા દે. જુઓ એવી કઈ વાત જ નથી ને તમે છે ને આવી રીતના મારા ઉપર તમે આરોપ ન નાખો કારણ કે તમને કઈ ખબર ન હોય ને તો તમે ન બોલો. જો મારા છે ને વાત હવે વધારવી નથી. તારે લગ્ન થઈ ગયા છે ને આપણા બાપ દીકરા વચ્ચે ગડબડ થાય અને આખા ઘરમાં ખબર પડે ને એની બદલે હું તને શાંતિથી સમજાવું છું. તું એ કે ને એને 50,000 રૂપિયા આપી દે એટલે મેટર પતે. શેના આપી દઉં? જુઓ હું છે ને ઓફિસે કામ નહોતો કરી શક્યો, અત્યારે ચૂપચાપ થાક્યો પાક્યો આવ્યો છું અને હજી એ જ વિચારો મારા મગજમાં ચાલી રહ્યા છે અને તમે પાછા એ જ વાત લઈને ઊભા રહી ગયા છો. મારો કોઈ વાંક ન હોય તો એને પૈસા શેના આપું ને એ વ્યક્તિને હું ગોતીને રહીશ, પકડીને રહીશ, સાલો છે કોણ, અને જ્યારે પકડાશે ને ત્યારે એનો એવો વારો પાડી દઈશ ને તમે જુઓ. અરે તારે તો ખાલી કામ જ નથી કરી પણ મારે તો આજ શું વાત કરતા હતા? બધું બરાબર. કેમ છો? તબિયત રેડી મમ્મી તમારી? મારી તબિયત સારી છે, તું તારી તબિયતનું કર. શું વાત કરતા હતા તમે? આ વાત કરતા પ્લાનિંગ કરતા હતા કે હમણાંથી આપણે કઈ ગયા નથી ને તો જરાક ચક્કર મારવા બહાર જવું છે, ગામડે જવું હોય તો ગામડે જઈ આવીએ. હમણાં આ માસીને ત્યાં બેસવા નથી ગયા તો પપ્પા કહે છે કે જરાક જઈ આવીએ, સાઢુભાઈ સાથે વાતચીત કરાય. દાળમાં કાઢું નહીં, આખે આખી દાળ કાઢી છે. વાત હું છે ને ઈ કરો. સમજો આપણે કહેતો હતો ને હું બહુ સારો છું. આની પર જો મેસેજ આવ્યો છે આના ફોનમાં 50,000 રૂપિયા આપો. થાવ ને પણ તરત બોલી જાઓ. તો શું કરવું પણ મારે એકલાને દુઃખી થવું? આદિત્ય, વાત શું છે? વાત કઈ નથી. જુઓ વાતમાં એવું છે કે મને એક જણો મેસેજ કરે છે કે હું તારું લગ્ન જીવન તોડાવી નાખીશ અને મીરા ક્યાં છે? ઈ બહાર ગઈ છે. હા તો કહે છે કે લગ્ન જીવન તોડાવી નાખીશ, તારી કુંડળી આખી મારી પાસે છે અને તું મને 50,000 રૂપિયા આપી દે ને તો તારા જીવનમાં કાંઈ વાંધો નહીં આવે. એ મને ધમકી આપે છે કે પૈસા તારે મને આપવા જ પડશે. ને પપ્પા હા પાડે છે કે આપી દે. પણ એવી રીતે વળી કેવી ધમકી આપે? અને તમે હું હા પાડો છો? જ્યારે આપણા દીકરાએ કાંઈ કર્યું ન હોય ને તો આપણે હા ખોટે ખોટી હા ન પડાય. ખબર પડે જ તમને? અરે દીકરાને ફેવરમાં બોલીને તો આ ઘરની આબરૂ વહી જાહે. લે દીકરાએ કાંઈ કર્યું ન હોય તો એના પૈસા દેવાના. એક મિનિટ બોલો એમણે મેસેજ કરતો હશે. આદિત્ય, તને ધમકી શું આપે છે? એ જ કે હું તારા કોલેજ ટાઈમના ફોટો આ તે મારી પાસે બધા જ પ્રૂફ છે અને હું તને તારી પત્નીને મોકલી દઈશ. મીરાનો નંબર એ છે એની પાસે. અને મને એ કે ખરેખર લગ્ન પહેલા તારે આવું કાંઈક હતું? એટલે કે કોઈ છોકરી સાથે પ્રેમ કે લફરું કે આવું કાંઈ પણ હતું? એક ગર્લફ્રેન્ડ હતી પણ એ વાત મેં છુપાવી રાખી મીરાથી, કોઈ નથી કરીને. ઘરમાં તમને લોકોને ન જ કરી હોય ને, સીધી વાત છે. હવે એ વાતને અત્યારે શું લેવા દેવા છે? મારી કોલેજ પતિના 5 વર્ષ થઈ ગયા, લગ્ન થઈ ગયા, હું કામ કરતો થઈ ગયો છું, તો હવે મારે શું લેવા દેવા એ વ્યક્તિ સાથે? અને એટલા માટે જ હું કહું છું કે મારો કંઈ વાંક નથી અને કંઈ ગુનો નથી, તો પછી મારે છે એના પૈસા એને ભરવાના. મને કયો હાલો? હે બરાબર છે, એકદમ સાચું કે છે આપણો દીકરો. જ્યારે એનો કોઈ વાંક ગુનો નથી, કોઈ એને ભૂલ નથી કરી, તો રૂપિયા શું કામ દેવા પેલાને? અને એ પણ અજાણ્યા માણસને જે અચાનક આવી રીતે ધમકી આપે અને લગ્નના આટલા સમય પછી. વાહ, ધન્યવાદ દેવો પડે હો. તું તારા દીકરાની જેમ આ ઘરની આબરૂ ઉછાળવા બેઠી છો. શું તમે ગમે તે બોલો છો? મને એ વાત નથી સમજાતી કે તમે પણ બુદ્ધિના બારદન છો. હે, કોઈ વ્યક્તિ આપણને મેસેજ કર્યો, અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો, એટલે શું એની ધમકી આપણે સાચી માની લેવાની? જ્યારે આપણો દીકરો ખોટો જ નથી તો પછી પેલા વ્યક્તિએ જે પણ કીધું એ આપણે સાચી શું કામ સાબિત થવા દેવી જોઈએ? હું એ સાચી સાબિત કરે. મીરાને મેસેજ જાહે, આખા ગામમાં મેસેજ પડશે, આખા ગામમાં એ ફોટો વાયરલ થાય, ત્યારે આપણે સાબિત આપ્યો ને ત્યારે કહેવાનું બધાને કે જો આ અમારો દીકરો. એની કરતા હું તો કહું 50,000 આ ઘરની આબરૂ કરતા હું તો એમ કહું 50,000 ને 50 લાખ છે ને સામાન્ય રકમ કહેવાય હો, આપી દેવાય. અરે ક્યાંથી કાઢું અત્યારે? 50,000 રૂપિયા હોવાય જોઈએ ને મારી પાસે. તું રહેવા દે. તારા પપ્પાને તો જાણે એમ લાગે છે કે 50,000 આમ ચપટીમાં આવી જાય. 50,000 કમાતા છે ને માણસને સમય લાગે. એ ફોન નથી ઉપાડતો પાછો. કેટલો સમય લાગે? 50,000 કમાતા કેટલો સમય લાગે? મહિનો, 2 મહિના, વરસ? પણ આ ઘરની આબરૂને બચાવવા માટે વર્ષો લાગે, વર્ષો, જન્મ લાગે. એકવાર ધૂળમાં આબરૂ મળી જાય ને પછી જીવતી નહીં થાય, સમજી લેજે. હું મારી પત્નીને ખોવા નથી માંગતો. તમે આટલા બધા ગુસ્સો ન કરો ને આવી રીતના વાત ન કરો. 50,000 રૂપિયા મારે છે ને આપવા હોય ને તો આમ આપી દઉં. હા તો આપી દે ને. પણ નથી આપવા મારે. શું કામ આપું? એ વ્યક્તિ જ્યાં સુધી સામે નહીં આવે, એ વ્યક્તિ જ્યાં સુધી મારો ફોન નહીં ઉપાડે ત્યાં સુધી મારે કઈ રીતના વિશ્વાસ કરવો એ વ્યક્તિનો? એ સામે નહીં આવે, ફોટા સામે આવશે. અને આને સમજાય તું સમજાય ને? ના, હું આદિત્ય બાજુ છું. હું તમારી સાથે નથી આપવાના થતા. હાલ તું
મને શાંતિથી એકલા બેસવા દે ને. તારે અહીંયા આવવાની જરૂર શું હતી? ઘરમાં આવતો જ તો હમણાં. કેમ ન હોય? મારે છે ને મારું મગજ કામ નથી કરતું એટલે શાંતિથી એકાંતમાં એકલા બેસવું છે. એમાં સમજ પડે? નહીં. તમને ખબર છે સવારે મમ્મી કેટલા ખીજાયા મને? શું કામ? તમે ટિફિન લઈને નહોતા ગયા એટલા માટે કે મારા દીકરા માટે ટિફિન ન બનાવ્યું અને પૂછ્યું નહીં કે એને શું થયું છે, તબિયત ખરાબ હતી તો ઓફિસે જવા દીધું. મેં જ ના પાડી હતી, કહી દેવાય ને. કીધું ને, પણ માનવા જોઈએ ને. હવે એમનો સ્વભાવ એવો છે, છોડ એ વાત, પતી ગઈ. હા, એ વાત તો પતી ગઈ, પણ હવે તમે મને કહેશો કે તમને શું થયું છે? મને કઈ નથી. આદિત્ય, ખોટું બોલવાનું બંધ કરી દો. જે હોય એ મને એકવાર કહી દો કે મને આમ નહીં ને આમ થાય છે, એટલે મને ખબર પડે કે તમને શું થયું છે. મને કઈ નથી થતું, મને થાય છે, હું કઈ નથી થતું. પાક્કું? હા પાક્કું. વિશ્વાસથી કહો છો? વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે મીરા મને કઈ વાંધો નથી. ખાઓ મારા સમ. સમ શું? ગમે તે વાતમાં સમ ખાઓ મારા સમ એટલે? તો બરાબર જ કીધું ને. શું તમે બરાબર? મારા સમ ખાઈ લ્યો એટલે મને વિશ્વાસ આવી જશે કે તમને કઈ નથી થયું. અરે પણ મારે સમ નથી ખાવા તો હું શું કામ ખાવ? જરૂરી છે કે મારે સમ ખાવા જ પડે? આ સારું કહેવાય. બસ લો, ખાઈ લો મારા સમ. અરે ચિંતામાં છું કામને લઈને, અમુક વસ્તુઓને લઈને. તો માણસ ચિંતામાં હોય તો એકલો ન રહી શકે, એકલો ન બેસી શકે. કામની ચિંતા હોય એ વાત હું માનું છું, અને હોવી જ જોઈએ. માણસમાં થોડી ઘણી ધગસ ન હોય તો એ કામ ના કરી શકે, પણ એનો મતલબ એવો તો નથી ને કે આપણે કોઈ સાથે શેર ના કરી શકીએ. જો હું તમારી પત્ની છું, ઘણી વાતો એવી છે કે જે તમે બીજા કોઈને ન કહી શકો, મને કહી શકો, તો શેર કરીને તમારું મન હળવું કરી નાખો. તને શું કહું છું કે મારી વાત સાંભળ. તું મારી વાત માનીશ તો ખરા ને? હું તને વાત કરું તો મારી વાત ઉપર વિશ્વાસ પણ કરીશ ને? હા. તો બીજા કોઈ ઉપર ભરોસો નહીં કરે ને? અરે એ બધાને છોડો ને, તમે આપણી વાત કરો ને. તું મારી પત્ની છો એટલે તું મારી વાત માનીશ ને? હા. તો મારે તને કઈ વાત નથી કરવી, મારી વાત માની લે. ચા બનાવ એટલે માઇન્ડ થોડું સેટ થઈ જાય ચા પીને. તો હું તને કહેત ને મારે ચા પીવી હોત તો કે તું મારા માટે ચા બનાવ. મેં કીધું? પણ મેં મારી ફરજ નિભાવી છે. હું પત્ની છું એટલે મારે પૂછવું પડે, એટલે મેં પૂછી લીધું. લોહી પીવાનું બંધ કરી દે ને તો પણ તારી ફરજ ત્યાં નિભાવી જ કહેવાય. લે, મેં આમાં લોહી ક્યાં પીધું? હજુ તો મેં તમને કાંઈ પૂછ્યું પણ નથી. આટલું પૂછવા છતાંય તે, સમ આપવા છતાંય તે હજી એમ કહે છે કે મેં તો કઈ કીધું જ નથી તમને. આ સારું નહીં? એ જ કહું છું, આટલી વખત પૂછવા છતાંય તમે મને કાંઈ કીધું નથી. તો હું કેટલી સારી કે અહીંયા બેઠી છું. હજુ કહું છું કે એકવાર જે હોય એ કહી દો એટલે વાત પૂરી. કહી દઉં, બધું કહી દઉં. હમ. નથી કેવું, એમ નથી થોડી કેવું. હોય. એમ થોડી હોય કાંઈ. ખાઈ લ્યો મારા સમ, કે તમને શું? ના પાડીને સમ નહીં ખાવ. શું કામ સમ આપે છો? તમારા મમ્મીના ખાઈ લ્યો. અરે કોઈના નથી ખાવા, મમ્મીના, પપ્પાના, કુટુંબના, પરિવારના, તારા પિયરિયાના, બધાના. એ લોકોને થોડી આપું તમને સમ. જો મીરા, ખરેખર છે ને મારું માથું ફાટી રહ્યું છે. ચા બનાવ. ના પાડીશ તોય બનાવવાની તો છો જ ને તું. હા, તો તમે તો કીધું કે માથું દુખે છે એમ. તો પછી બનાવી જ નાખ ને એટલે વાત પતે. એટલે મેં એવું જ વિચાર્યું હતું કે તમે મને કહી દો ને કે શું થયું છે, એટલે આપણે બંને મળીને ચા પીશું. ફરી પાછી એ જ વાત પર આવી ગઈ તું. હું જે વસ્તુથી તને આગો, તું મને શું કામ શાંતિથી બેસવા નથી દેવા માંગતી? અહીંયા હું એકદમ શાંતિથી નિરાતે બેઠો તો, ત્યાં તું ગોતતી આવીને અહીંયા આવીને બેસી ગઈ ને ત્યારથી તે વાતો ચાલુ કરી દીધી. શું કામ? શું કામ? કારણ કે મારે જાણવું છે. કારણ કે તને એમ થયું કે આ ઘરમાં ચૂપચાપ આવ્યો તો ખરા, પણ આવ્યા પછી રૂમમાં કેમ ના આવ્યો? એના માટે થઈને તું અહીંયા બહાર આવીને ગોતવા લાગી. એવી વાત નથી. વાત એવી છે કે તમારા જીવનમાં કંઈ ચાલી રહ્યું છે જે જાણવા માટે મને હા? કાંઈ નહીં. તો આ શું હતું? એ બધું હતું. તું જાને, જો સમજવાની કોશિશ કર મીરા. એવું કાંઈ હોત તો હું તને જણાવી દેત, પણ એવી કાંઈ વાત નથી, એટલા માટે મેં તને નથી જણાવીને હું જણાવવા માંગતો પણ નથી. સમજી તું? ન સમજી તો કાંઈ વાંધો નહીં, ન સમજી હોય ને તોય જતી રહે. તારે સમજવું નથી, જાણવું નથી, અને હું તને કહેવાનો નથી. ઠીક છે. ઠીક છે? પ્લીઝ શું પ્લીઝ? જા. પણ મારે નથી જવું, મારે અહીંયા બેસવું છે. તું અહીંયા બેસીશ તો ફરી પાછો એક જ સવાલ કરીશ, શું થયું છે? ચાની હારે નાસ્તો. હવે મેં પૂછ્યું નથી કે તમને શું થયું છે. હવે તો મેં એ પૂછ્યું કે તમારે ખાવું છે શું. એ તો મારો હક છે ને પૂછવાનો. તમે આખો દિવસ કંઈ ખાધું નથી એટલે પૂછું તો ખરા ને તમને. જે લાવવું હોય એ લાવી શકે છે. એમ નહીં, તમે કયો એ. બિસ્કિટ લઈ લેજે. કયા લઈ આવું? કયા છે? પાર્લેજી.
એ જ લઈ લે ને તો પછી પૂછે શું કામ એક જ બિસ્કિટ હોય તો એ પપ્પા કૂતરા માટે લાવ્યા હતા. મારે હાલ છે જે આપશો ને એ હાલ છે એનું એઠું હશે તોય ચાલશે હેઠું કરીને લઈ આવીશ. કઈ કામ હતું મીરા બહુ? ના, તો બેસો. શું વિચારતા હતા? કઈ નહીં. શું વિચારતા હતા? વિચાર કરતી હતી કે આ હવે કરિયાણું ભરવાનું છે. હવે આ વખતે મારો વિચાર છે કે આપણે છે ને ચોખા થોડા આ વર્ષે ઓછા ભરાવીએ, કેમ કે આખું વરસ પછી વધે છે ને જૂના ખાવાના ચોખા બહુ, એટલા માટે. સાચું? હા, એ નવરા બેઠા બેઠા તમે આટલા ઊંડા વિચાર ચોખ્ખા ના કરતા હતા? ના, એવો કરિયાણું ભરવાનું. મમ્મીજી, સાચું કહી દો ને કે શું થયું છે એમ. તમારો દીકરો પણ કેટલા દિવસથી આવું કરે છે. કાંઈ પણ પૂછે ને તો મોઢું ચડાવીને બીજા બહાના આપે. તમે પણ સેમ એવું કરો છો અત્યારે. ના 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 ના, એનું એટલે એની કહેવાની રીત અલગ હશે, મારી રીત અલગ હશે. ખાઓ મારા સમ. હવે આમાં ખોટા સમ ઉકાવાના આવી નાની નાની વાતમાં. એ આમ જ કહી મને. નાની નાની વાતમાં સમ શું ખાવાના? તો મોટી વાતમાં સમ ખવડાવું? હવે તમારી વાત નાની છે કે મોટી એ મને શું ખબર? એ મને એવું લાગે છે કે તમે અત્યારે છે ને પેલું આપણે આ સમાચારમાં નથી એકબીજાને સવાલો કરતા, એને શું કહેવાય, એ શો આવે ને પોડકાસ્ટ. ના ના ના, પેલો નથી આવે છે માઇક લઈને બધાને આમ સવાલ કરતો હોય, એવું નહીં કરો, બરાબર? ઘડીકમાં મારા દીકરાને સવાલ, ઘડીકમાં મને સવાલ, ઘડીકમાં દામિનીને સવાલ રહેવા દો. તમે શું કામ આવ્યા એ બોલો. તમારો દીકરો કેટલા દિવસથી ટેન્શનમાં રહી છે. હું એને જ્યારે પૂછવાની કોશિશ કરું ત્યારે એ મને બહાના આપી દે છે કે મને ઓફિસનું ટેન્શન છે, મને કામનું ટેન્શન છે. તમને લાગે છે કે તમારો દીકરો ઓફિસનું ટેન્શન લે એવું? એને ઓફિસનું ટેન્શન છે. તમને કેમ ખબર? એ મેં એને પૂછ્યું હતું તે દિવસે કે તારો મૂડ કેમ સારો નથી રહેતો, તો મને કે મમ્મી આ ઓફિસનું ટેન્શન છે ને એના કારણે. હવે માણસની જાત છે, એ ન કહી શકે અમુક વસ્તુ, એટલે આપણે સમજી જવાનું કે કામનું કંઈક ટેન્શન હશે. આ તમારા સસરાજી એવા જ હતા. હમણાં તમારા દીકરાને ફોન કરીને એમ પૂછું ને કે મમ્મીજીને ચોખાનું ટેન્શન છે, એટલે એમ જ કે હા મમ્મીને ચોખાનું ટેન્શન હોય 12 માસ. મળેલા છો ને બધા, એ મને ખબર છે. હવે સાચું કહી દો ને. સાચું કહું છું મીરા બહુ, કેવી વાત કરો છો? એકદમ સાચું કહું છું. આમાં ખોટું બોલવા જેવું છે કંઈ? મમ્મીજી, મને એવું લાગે છે કે હું આ ઘરમાં પહેલાંય પારકી હતી ને અત્યારે પારકી જ છું. મને તમે લોકો પોતાની માનતા જ નથી, નહીં તો તમે મને કહી ન દો. કેવી વાત કરો છો? સાના પારકા? હા, આ ઘર તમારું, અમે તમારા, તમે અમારા. વાગી ગયો, સોરી. આપણે બધા એક છીએ. અને બેટા ટેન્શન હોય તો તમને વાત ન કરે? ચલો, મને ન કહે, પણ તમે પત્ની છો, તમને તો કહે જ ને. પણ નથી એવું કંઈ, કામનું ટેન્શન હોય. ખાઓ મારા સમ. કેટલી વાર કીધું કે આવો બધી નાની નાની વાતમાં સમ ન ખવડાવવાના હોય. એટલે એનો મતલબ કે વાત છે પણ નાની છે. હે ભગવાન, એવી કોઈ વાત નથી. તમે ખોટા તમારા મગજ ક્લિયર કરી લો મમ્મીજી, વાત છે કે નથી? વાત એટલે કામનું ટેન્શન છે એ વાત છે, બીજી કોઈ વાત નથી. તમે સમજતા કેમ નથી? કઈ વાંધો નહીં, આજ નહીં તો કાલ ખબર તો મને પડીને જ રહેવાની છે. અને જે દિવસે મને એમ ખબર પડશે ને કે આદિત્ય ખોટા છે એનો વાંધો નથી, પણ તમે સપોર્ટ કરો છો એવી ખબર પડી ને મમ્મીજી, તો મારું દિલ તો તૂટી જ જશે. તમારું દિલ તૂટે ને એવું કોઈ કામ નથી કરતા. અમે ખાલી એટલું ઈચ્છીએ છીએ, એટલે કે આદિત્ય એટલું ઈચ્છે છે કે એના ઓફિસનું કામ ઘરે કે, ટેન્શન ખોટું ઘરે કે, અને આપણે ટેન્શનમાં આવીએ. મેં પણ બહુ પૂછવાનો પ્રયત્ન કર્યો, સમજ્યા તમે? પણ મને કાંઈ નહીં કીધું. એમ કે તમને શું ખબર પડે મારા કામના ટેન્શનમાં, એમ એવું એને મને કીધું. કાંઈ વાંધો નહીં, કંઈક તો છે જે છુપાવે છે. એ ભલે ને કવર કરવાની કોશિશ કરે કે ઓફિસનું કામ છે, કહેવાય એમ નથી, આમ છે તેમ છે, પણ આજ નહીં તો કાલ મને ખબર તો પડીને જ રહેશે ને કે શું થયું છે. અને મને આજે અફસોસ થાય છે કે તમે મારી સાઈડ નથી બોલતા, તમે એની સાઈડ જ બોલો છો. અફસોસ ના કરો, જો હું તમારી સાઈડ જ છું. પાક્કું? પાકું એટલે તમે મારી વહુ છો. ખાઓ મારા સમ. હા, હું તમારી સાઈડ છું, તમારા સમ. આ જો એમાં એવું છે કે આદિત્ય એના પપ્પા જેવો છે, તમારા સસરા જેવો. એને છે ને ખબર છે, સમજ્યા, કે કઈ વાત ઘરમાં કેવી, કઈ નહીં કેવી, એમ સમજ્યા? મમ્મીજી એક વાત કહું,
તમે આ વાતમાં મારા સમ ખાધા, પણ પેલી વાતમાં સમ નહોતા ખાતા, એટલે એનો મતલબ વાત નાની છે પણ વાત તો છે. કીધું તો ખરું કે કોઈ વાત છે, પણ ઓફિસના કામના ટેન્શનની વાત છે, જે તમારા ને મારા વિષય બહારની વસ્તુ છે. કાંઈ વાંધો નહીં, હશે. હવે આપણે વાત જ નથી તો એની વાત જ શું કામ કરવાની? નહીં, હવે એ વાત મૂકી જ દેવાની હોય કે નહીં? હા, આ દામિનીબેન ને પપ્પા લોકોને ખબર બધી? કોઈને કાંઈ નથી ખબર. અચ્છા, એટલે વાત છે પણ કોઈને ખબર નથી. તમે મારી સાઈડ છો ને? હા, તમે સમ ખાધા ને? વાત પૂરી થઈ ગઈ. હવે હું બીજેથી જાણી લઈશ. સાસુ કી માલા શું કેમ છો? હતી એવી જ. એ તો ખબર છે. દામિનીબેન, હમ તમારા ભાઈને શું થયું છે? શું થયું છે? હું તમને પૂછું છું કે શું થયું છે? ને શું થવાનું? ઘોડા જેવો તો છે. એમ નહીં, કેટલા દિવસથી ટેન્શનમાં રહી છે, જમતા નથી વ્યવસ્થિત, કોઈ સાથે સરખું બોલતા નથી, જીવવાનું ગુસ્સામાં. આરામ થઈ ગયું છે બિચારાનું. કેમ? ખરેખર કેમ? એને જોઉં છું ને તો મને દયા આવે છે કે કેવી હાલત થઈ ગઈ છે ખાલી આ એક કાર્ડના લીધે. શું કારણ છે? એ દિવસે મારો વીરો, જો એણે એવું ન કર્યું હોત ને તો આ ન થાત. કે દિવસે શું કર્યું તમારા વીરાએ? તમને બધી ખબર છે તો મને કહો. ખબર જ હોય ને, એનું દુઃખ હું જોઉં છું તો મને ન ખબર હોય? દુઃખ કયું? તમે એ દિવસે, જે દિવસે મારો ભાઈ તમને પડવા આવ્યો ને પછીથી મેં બિચારાના મોઢા પર ખુશી નથી જોઈ. હું શું કહું છું, મારે કારણ જાણવું છે કે તમારા ભાઈને શું થયું છે. તમને ખબર હોય તો મહેરબાની કરીને મને કહી દો કે તમારા ભાઈને શું થયું છે. શું થવાનું હવે? જણ માણસ છે, પુરુષ છે, કેટલી બધી ઉપાધિ હોય અને ટેન્શન હોય. જેમ કે? એટલું જેમ કે સામાજિક હોય, માનસિક હોય, ઘણું બધું ટેન્શન હોય ને, ધંધાનું હોય. હવે બિચારો ઓફિસે જાય તો ત્યાં જઈને એને ઓફિસ કેમ ચલાવવી, શું કરવું, કામ કરવાનું, ક્લાયન્ટ આ તે, કેટલી ઉપાધિ હોય. ઘરે આવે તો તમને સાચવવાના, મમ્મીને સાચવવાના, પપ્પાને સાચવવાના, મને સાચવવાની, આ ઘરનું વિચારવાનું, બહાર કશે ગયા હોય તો બહારનું વિચારવાનું. કારણ કહ્યું તો ખરા કે આ બધા કારણ જ હોય. ના ના, આ કારણો તો એ વર્ષોથી ચલાવતા આવે છે. આ બધું તો એ પહેલાંય કરતા હતા અને અત્યારેય કરે છે. એટલે એનો અર્થ એવો છે કે આ કોઈ વસ્તુ નથી, વાત કંઈક બીજી જ છે જે મને નથી કહેતા. બીજી વાત? હમ બીજી વાત તો એક મિનિટ, તમને કહીને ફાયદો શું છે? કારણ કે હું એમની પત્ની છું, મને બધું જાણવાનો અધિકાર છે. અધિકાર છે પણ તમે કરશો શું? ચલો માની લો કે કદાચ હું કહી દઉં કે મારા ભાઈને આ ઉપાધિ છે, બરાબર, તો તમે શું કરશો? ચાલો માની લો ફોર એક્ઝામ્પલ મારા ભાઈને પૈસાની ઉપાધિ છે, તો શું તમે તમારા ઘરેણા વેચીને મારા ભાઈને મદદ કરશો? ખાવ મારા સમ શું કે તમારા ભાઈને પૈસાની ઉપાધિ છે? હું શું કામ સમખાવ? કારણ કે મેં તમને આપ્યા એટલા માટે. તમે ઘરેણા વેચશો પહેલા ઈ કહો. કદાચ એને જરૂર હોય તો તમે તમારા ઘરેણા વેચી દેશો? હા, હા તો સારું કહેવાય ને, વેચી દો તો વેચી દો, જાઓ. કારણ તમે મને કારણ આપી દો કે તમારા ભાઈને પૈસાની શું તંગી ચાલી રહી છે ને શું કામ જોઈએ છે, એટલે હું મારા ઘરેણા વેચવા માટે તૈયાર છું. બસ ને, બદલી નાખીને વાત, ના ના, કરી નાખીને નાની વાત. નાની વાત ક્યાં કરી, આટલી મોટી વાત તો કરી, પાછી કરું. તમે મને કારણ આપો કે તમારા ભાઈને પૈસાની કઈ તંગી છે, બિઝનેસમાં ક્યાં લોસ આવ્યો છે, શું તકલીફમાં છે, એટલે હું મારા બધા ઘરેણા વેચવા માટે તૈયાર છું. પણ મને કારણ ખબર હોવી જોઈએ. હવે મદદ જ જેને કરી હોય એ કારણ પૂછવા ના ઉભા રહે. માણસને તરસ લાગી હોય ને તો એને પાણી આપી દેવાનું હોય. એને તરસ શું કામ લાગી છે, ક્યારનું પાણી નથી પીતું, આવું બધું ન કરવાનું હોય. જ્યારે માણસ દરિયા વચ્ચે ડૂબતો હોય ને તો એને બચાવવાનો હોય ને તરતા ન શીખવાડાય. વાહ વાહ દામિની, ક્યાંથી આમ અચાનક? વાહિયાત વાહિયાત વાતો છે. આપણે માણસને બચાવીને બહાર લઈ આવીને મૂકી દઈએ ને તો એ માણસ બીજી વાર આવી ભૂલ પાછી કરે. શું કામ? એને ખબર છે કે મને કોઈ બચાવી લેશે, પણ બીજી વાર કોઈ મદદ ના કરી શક્યો તો એ મરી જાય કે નહીં. એટલે જે સમયે માણસ ડૂબતો હોય ને બરાબર એ જ સમયે તરતા શીખવાડો ને તો બીજી વાર એ ડૂબે જ નહીં. ધૂળ પડી જિંદગીમાં, તમારી જિંદગીમાં ને મારા ભાઈની જિંદગીમાં. હમણાં કે પૈસાનું ટેન્શન છે, હવે કે ધૂળ. નક્કી કરો કે પડ્યું છે શું? તમે એમના જીવનમાં પડ્યા છો ને એ જ એની મોટામાં મોટી મિસ્ટેક છે, એની મોટામાં મોટી સમસ્યા છે. તમને અત્યારે મેં કહ્યું કે એને પૈસાની ઉપાધિ છે એમ, ફોર એક્ઝામ્પલ, તો તમે શું કીધું? બાના બતાવવાનું ચાલુ કરી દીધું કે હા હું તો ઘરેણા વેચી દઉં, પણ પહેલા મને કારણ કેવું પડે. અરે પતિ છે, કારણ ના કે એને જરૂર છે તો આપણે આપી દેવાય ને ઘરેણા. એમ તો તમારી પાસે સોનાની ચેન ને બુટ્ટી ને બધું પડ્યું તો આપી દો ને. ના ના, કેમ?
તમે તો બેન છો, તો બેન છું તો મદદ કરો તમારા ભાઈની. હા તો એને ક્યાં પૈસાની જરૂર છે? પૈસાની જરૂર હશે તો તમારા ઘરેના છે જ આપી દઈશું આપણે. આખા ઘરમાં બધા જ ખોટા બોલા છે. કોઈ મને સાચું કારણ આપતા નથી કે શું થયું છે. પણ એટલું યાદ રાખજો કે મને ખબર પડીને જ રહેશે કે શું થયું છે. હા તો પાડીને રહો ને ખબર. બિચારાને કાંઈ નહીં થયું હોય ને તો પણ સવાલ પૂછીને છે ને એને કંઈક થઈ જશે. કાંઈ કામ નથી અંદર? દરવાજે ઊભા જ ક્યારના. મારે તો ઘણું એ કામ છે પણ તમે આમ કરીને રોકી દીધી હતી મને. નવરી નહોતી કાંઈ. તો આપણામાં હોય, માણસ ગળકીને જતું રહે જવું હોય તો. ધૂળ પડી ભગવાન. તમારી જિંદગીમાં માણસને બચાવવાનો હોય, શીખવાડવાનું હોય ને તરતા. બેન, હા, તે આમ અચાનક મને અહીંયા બોલાવ્યો, ઘરે ન અવાય? ઘરે શું આવે? હાલ હાલ ઘરે હાલ. ઘરે નથી આવું, અહીંયા જ વાત કરવી છે. તું કઈક ઉપાધિમાં હોય એવું લાગે છે. શું કઈ છું છે? તને તારા બંનેવી મળ્યા હતા? નહીં. કેમ? એ તો એમ કહેતા હતા કે 2 દિવસ પહેલા અશોક મળ્યો હતો. એ મળ્યા હતા પણ આમ કાંઈ થયું છે તમારે? 2-4 દિવસ પછી મળવાનો છો? હમણાં થોડાક દિવસમાં? નહીં નહીં. કેમ? કઈ નહીં, બસ એમ જ પૂછ્યું. તને કઈ ખબર છે? નહીં. એણે કાંઈ તને કીધું? કઈ નથી કહેતા એટલે તો તને પૂછું છું કે કઈ ખબર છે તો કે મને. નહીં નહીં પણ બેન, આમ તને ત્યાં કાંઈ દુઃખ આપે એ કે એવું તો કાંઈ નથી ને? દુઃખ તો એ શું આપ? દુઃખ તો હું આપોઆપ લઈને ફરું છું. ખબર જ નથી પડતી કે શું કરું, ક્યાં જવું તો મને બધી ખબર પડી જાય. બધી ખબર પડી જાય એટલે બેન વાત શું છે? મને વાત કરીને. તને ખબર છે આ કેટલા દિવસથી અમારા ઘરમાં કોઈ વાત ચાલે છે. આદિત્ય કંઈક છુપાવે છે. એમાં મારા સાસુ, મારા સસરા અને મારી નણંદ એમનો સપોર્ટ કરે છે છુપાવવા માટે. કેટલા દિવસથી બધાને પૂછીને થાકી પણ મને કોઈ કાંઈ કહેતું જ નથી. એટલે વાત શું છે આમ? એ હું ખબર હોય તો તને થોડી પૂછું. બેન, મને એક વિચાર આવે છે. જો કે મારા બનેવી તો બહુ સારા વ્યક્તિ છે પણ એને આમ બહાર એવું કાંઈ નથી ને આમ. મને ખબર નથી. હું જાણવા માટે અહીંયા આવી છું કે તને કાંઈ ખબર હોય ને તો તું મને કે. આટલા દિવસથી ટેન્શનમાં રહી છે, કાંઈ વાત નથી કરતા, કોઈ જવાબ નથી આપતા, એટલે હું તને પૂછું છું કે તું કે શું છે. મને કાંઈ નથી ખબર પણ હું એટલું કહી શકું કે પુરુષ છે ને એ આમ ગમે ઉપાધિમાં હોય. જો તો એને ધંધાનું ટેન્શન હોય, ઘરનું ટેન્શન હોય, કોઈ બીજાનું દુઃખ હોય તો પોતાના પર લઈ લે, એનું દુઃખ હોય, એવું કંઈ હોઈ શકે. બાકી તો કાંઈ ન હોય. તને કાંઈ એવું કાંઈ લાગે છે કે એને હું ઉપાધિ છે? કાંઈ ખબર નથી પડતી. તે તારા હાહુને પૂછ્યું? સાસુને પૂછ્યું, નણંદને પૂછ્યું, ધણીને પૂછ્યું, બધાને પૂછી લીધું, કોઈ કઈ જવાબ આપતું નથી. કોઈ જવાબ નથી આપતું તો આનો કાંઈક રસ્તો તો કરવો પડે ને. મને તો એવું જ લાગે છે કે એ લોકો કંઈક છુપાવે છે મારાથી. અત્યાર સુધી બરાબર ચાલતું હતું બધું, પણ છેલ્લા 1-1.5 મહિનાથી એવું ચાલે છે ને ઘરમાં કે કોઈ પણ કઈ વાત કરતું હોય ને હું જઉં ને તો એ વાતને બદલી નાખે છે. ક્યાંક એવું તો નહીં હોય ને કે આદિત્યને બીજી પત્ની હશે? બેન, તું આવું ન બોલ. જેમ તું દુઃખી થાશો એમ મને દુઃખ લાગે આવી વાતોથી. કારણ કે મને ખબર છે બેન કે તું છે ને હાવ ભોળી છો અને તારે ને મારા બનેવીને કેટલું બને છે, અને આવી વાત જો હાસી પડે તો તારો શું હાલ થાય? એ તો કહું છું, આવી વાત ખબર પડે તો મારી શું હાલત થાય? મારે તો ક્યાં જવાનું બોલ. હા પણ બેન, હું કહું શું કે એ મતલબ મારા રાતે ઘરે આવે ત્યારે ફોનમાં આમ કોઈ યારે બીજા યારે વાત કરતા હોય એવું કોઈ રીતે જોયેલું? ક્યારેય નહીં. કોઈ દિવસ ફોન પણ વ્યસ્ત ન આવે, કોઈના મેસેજ ના આવે, એવું તો કંઈ છે જ નહીં. એટલે જ તો દુઃખ થાય છે મને કે કંઈ દેખાતું નથી પણ છે બહુ મોટી વાત. હવે એ નથી ખબર પડતી કે શું છે. તો પછી આ વાતમાં તો હું સહમત ન થાવ કે એને બહાર કાંઈ લફરું હોય છે. એને કાંઈ આમાં બીમારી કે એવું કાંઈ તો નથી લાગતું તો નથી. ઘોડા જેવા તો દેખાય છે. કોઈ ઉપાધિ છે એમને નથી. ક્યારે ઉધરસ આવતી નથી, શરદી થતી નથી, માથું દુખતું 24 કલાક બરાબર હોય છે. બીમારી હોય તો એ પણ દેખાય તો આવે જ ને. અને બીમારી હોય તો છુપાવવાની ક્યાં આવે એમાં? હા, એ વાતય હાચી. તો એક બીજી વાત છેલ્લી, આ તે 1-1.5 મહિનાથી આવું કરે છે એવું કીધું, તો તું બરાબર યાદ કર 1-1.5 મહિના પહેલા તે એને એવું કાંઈ કીધું હોય
કે એને ન ગમતું હોય એનાથી કાંઈ દુઃખ એવું તો હું લાગે રોજ કહું છું. રોજ એટલે એટલે અમારી બંનેની જ્યારે બહેસ થાય ને ઝઘડો થાય ને ત્યારે બોલવાનું મને ભાન ન હોય. જો કે એ બોલતા હોય પણ મારું તો ઓવર લિમિટ જ હોય. હું તો શુંનું શું બોલતી હોય ને મને યાદ પણ ન હોય. બોલ. બહુ કરી હવે તો મારી વાત સાંભળ. હવે આ તારું દુઃખી બેન મારું દુઃખ બરોબર. હવે હું છે ને હું જ મારા બનાવીને મળીને આ વાત હું છે ને એ જાણીને રહી. તું કાંઈ ઉપાધિ નહીં કરતી અને તું મને મતલબ મળવા આવીને ઘરે નહીં કાંઈ કહેતી નકર કાંક બીજી કાંક વાત હશે ને તો પાછું અવળું થાય. તો તું મળીને વાત તો જાણી જ લેજે. અને હા જે બેન. હોય ને એ મને કહેજે પાછું. ઠીક છે? ભલે બેન અને અત્યારે ઘરે હાલ ને ઘડીક ઘરે નથી આવું. તું મળીને મને ફોન કરતોય ઘણું. ભલે. જ કામ કરતું બંધ થઈ ગયું છે. હા આવો. અચાનક ફોન કરીને મને અહીંયા બોલાવ્યો કે કામ હતું? હા મેં પહેલા વિચાર કર્યો હતો કે હું ઓફિસે આવું હા. પણ પછી લાગ્યું કે ઓફિસે જ આવું ને બધાય સાંભળે એની કરતા મારા ઘરે જ બોલાવી લઉં. સારું કર્યું. બોલો ને, શું કામ હતું? આ આ બધું શું છે? આ બધું એટલે અશોકભાઈ શેની વાત કરો તમે? હું તમારી વાત કરું છું. આ 1.5 મહિનાથી તમે કંઈક ઉપાધિમાં છો, ઘરવાળાથી પણ વાત છુપાવો છો. ઘરવાળાને ખબર હોય તો મને નથી ખબર. મીરાએ કીધું છે ને તમને બધું? માનું છું કે તમે મારા મોટા શાળા છો અને મીરાએ છેલ્લે તમને વાત કરી દીધી એટલે હવે તમે મને આ એ માટે બોલાવ્યો છે, એવું થયું ને? હા અશોકભાઈ છોડો ને એ વાતને. હું કોઈને વાત નથી કરવા માંગતો અને હું અમુક કામ ધંધામાં તમને ખબર છે ને કે આપણે બધા ચિંતાઓમાં રહેતા હોઈએ. નહીં, કામ ધંધાની વાત હોય ને તો તમે કરી જ દીધી હોય. જો મારી વાત સાંભળો, આ તમે એટલા ઉપાધિમાં રહ્યો છો ને એનાથી મારી બેન બહુ ચિંતા કરે છે. એટલે કહું છું ગમે એ વાત હોય એ કહો ને તમે. જો હું સાચી હકીકત જણાવવા જઈશ ને તો મારી વાત ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે અને મને ડર એક જ વાતનો છે કે મારા અને મીરા વચ્ચેના સંબંધમાં જો આ કંઈ આમ તેમ થશે તો? કેવી વાત કરો છો? એટલે જે વાતનો મને ડર છે ક્યાંક એવું તો નથી ને? એવું કાંઈ નથી. જો મારી વાત સાંભળો, આવું થાય ને ત્યારે માણસના મગજમાં છે ને હો વિચાર આવે. તમારા બધા વિચારો સાચા હશે પણ હું તમને એ કહી રહ્યો છું કે હું એવો માણસ નથી અને હું કાંઈ ખોટું કરીને નથી બેઠો અને તેમ છતાંય તે મને ડર એ વાતનો છે કે હું ખોટો સાબિત થઈ જઈશ તો? હું સાચો છું છતાંય તે? તમે સાચા છો તો પછી ડરવાની ક્યાં જરૂર છે? મને કયો ને એ વાત. હે? મને કોઈ બ્લેકમેલ કરે છે. બ્લેકમેલ કરે છે? મેસેજ કરી કરીને હેરાન કરે છે અને કહે છે કે 50,000 રૂપિયા તું મને આપી દે અને મારી યારે ફોનમાં વાત પણ નથી કરતો. ખબર નહીં કોણ છે અને ધમકીઓ આપે છે કે હું તારું લગ્ન જીવન બરબાદ કરી નાખીશ. તારી બધી કુંડળી મારી પાસે છે, હું તારી પત્નીને બધું જણાવી દઈશ. મીરાનો નંબર છે એની પાસે. તો મને બસ એ જ વાતનો ડર છે કે હું શું કરું. એકવાર તો મેં નક્કી કર્યું હતું કે એને પૈસા આપી દઉં પણ મેં એને ભૂલી કરી કે પૈસા આપ્યા પછી તું મને હેરાન તો નહીં કરે ને? તો એ માણસના જવાબ ઉપરથી મને વિશ્વાસ નથી આવતો એટલા માટે મેં હજી એને પૈસા નથી આપ્યા. અને 50,000 રૂપિયા કંઈ નાની રકમ નથી. એકવાર આપીશ તો બીજી વાર માગશે, બીજી વાર આપીશ તો ત્રીજી વાર માગશે. હું આમાંથી નીકળી જ નહીં શકું. એટલા માટે હું વિચારું છું કે આમાંથી નીકળવાનો રસ્તો શું પકડું હું. અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પણ મેં વિચાર કર્યો હતો પણ એને એવું કહ્યું કે જો ત્યાં જાણ કરીશ તો હું કદાચ પકડાઈ જઈશ અને હું જેલમાં જતો રહીશ. તો એટલું યાદ રાખજે, હું જેલમાં જઈશ એમાં તારી બહુ બદનામી થશે. આખી વાત સમજાઈ ગઈ પણ તમે તો તમારી જગ્યાએ હાસા જ છો ને? હે? હું આહો તો આચું પછી છું. તમારે ક્યાં ડરવાની જરૂર છે? ને મારી બેન ઉપર છે ને મને પૂરો ભરોસો છે. તમે કદાચ આ એને વાત કરશો ને તો એને દુઃખ થાય કે તમે હાસું બોલતા હશો કે ખોટું, એ વાત વિચારશે. પણ આ વાત છે ને તમારે એને કહી દેવી જોઈએ અને તમે ચિંતા નહીં કરતા. હું આ વાત તમારા મમ્મીને કરીશ. હા,
હા, ગમે ત્યારે મને ટાઈમ પાછો મળે ને એટલે હું તમારા ઘરે જ આવીશ. પણ હા, શું કહું ને, તો આ અત્યારે મારી બેનની હાલત કેવી થઈ ગઈ છે તો તમે જાણો છો ને. હા, તો પછી એટલા માટે તો હું ચૂપચાપ છું. બાકી આ વાત તો હું મીરાને પણ કહેવા માટે તૈયાર છું, પણ ડર એ વાતનો છે કે ચાલો માનીએ કે મીરા મારી વાત માની પણ લેશે, પણ જો એ વ્યક્તિને કંઈ સૂઝ્યું, અને અત્યારનો સમય તો તમને ખબર છે ને કેટલો ખરાબ છે. એઆઈથી તમે જેવા ફોટા બનાવવા માંગો એવું બની જાય, જે વસ્તુ કરવા માંગો એ કરી શકો. તો નોકરે નારાયણને એણે કંઈ એવું કર્યું, અને મીરાએ મારા પર શંકા કરી, તો અમારા બંને વચ્ચે જિંદગીમાં ક્યારેય સંબંધ નહીં રહે. ના ના, આવું તમે વિચારતા પણ નહીં. કંઈ નહીં થાય. હા, હું તમારી સાથે છું. આનો ઉકેલ હું લાવો ને કાંઈ સમજાતું નથી. અને આદિત્યના પપ્પા છે કે પાછળ પડી ગયા છે. પૈસા આપો, પૈસા આપો. અરે અશોકભાઈ, તમે? હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આજે અચાનક અમારા ઘરે કંઈક કામ હતું? હા, વાત તો તમે જાણતા જ હશો ને કે ઘણાય સમયથી એકની એક વાત તમારા ઘરમાં હાલે છે. હા, જાણું છું ને અશોકભાઈ, પણ હવે શું કરી શકીએ? આ વાતનો નિવેડો લાવવાનો છે. આ વાતનો ઉકેલ ન આવે ત્યાં સુધી શું કરી શકીએ? પણ મીરા તમારી પાસે આવી હતી? હા તમારી હારે કોઈ વાત થઈ છે? હા, એની સાથે પણ થઈ, અને મારી ને આદિકુમારની વાત થઈ છે. તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, મને આદિકુમારે બધી વાત કરી. અરે, મેં એને મોઢે કીધું કે તમારે આ વાત મીરાને કહી દેવાય, પણ એને પણ ડર લાગે છે કે જો આ વાત કરીશ ને મીરા આવડું સમજશે તો ઘર ભાંગશે. જુઓ, એમાં એવું છે કે તમે આદિત્ય પર વિશ્વાસ બતાવો છો, પણ મીરા વહુને ન લાગ્યું તો, વિશ્વાસ ન બતાવ્યો તો, એ વાતનો અમને લોકોને ડર છે. અને એક સાચી વાત કહું ને તો અશોકભાઈ, આ જે નંબર પરથી મેસેજ આવ્યો છે ને, એ કોણ છે, શું છે, એ એકવાર ખબર પડી જાય ને તો પણ કંઈક નિવેડો આવે, પણ એ ખબર જ નથી પડતી. મારી વાત સાંભળો. આજુબાજુમાં ક્યાંય તમારો આમ જૂનો ઝઘડો થયો હોય, ન બોલતા હોય એવું ક્યાંય છે એવું? એવું કાંઈ નથી. અમારા કોઈ દુશ્મન નથી. અમે કોઈની હાથે દુશ્મનાવટ કરી નથી. તમે તો જાણો છો કે અમારા ઘરમાં બધા મળતાવડા સ્વભાવના છે. કોઈ કોઈની સાથે વેર બાંધે એવું છે જ નહીં. એટલે જ તો સમજ નથી પડતી કે આવી વાત કોઈ કરે કેવી રીતે. અને આ વાતને લઈને આદિત્ય ચિંતામાં. મીરા બહુ રોજ નવા સવાલ કરે છે, પણ અમે શું જવાબ દઈએ? હવે જવાબ દઈએ ને ન કરે નારાયણને કાલે ઉઠીને કોઈ કાન ભંભેરણી કરી તો મારા દીકરાનું ઘર ભાંગે, જ્યાં એનો વાંક નથી છતાંય. સાચી વાત છે તમારી, પણ હવે ડરવાની જરૂર નથી. આ વાતનો ડર તો તમે જરા પણ નહીં રાખતા. પહેલા તો તમે છે ને ઈ વ્યક્તિને ગોતો કે જેણે આ મેસેજ કર્યો છે, સમજ્યા? એ જ પ્રયત્ન ચાલુ છે. હા, જેનો મેસેજ આવ્યો છે એ માણસ હવે કાંઈ બીજું કહેતો પણ નથી. આ 50,000ની માંગણી કરીને બેઠો છે, જ્યારે તમે જાણો જ છો કે આદિત્યનો કોઈ વાંક જ નથી. એને કોઈ એવી ભૂલ કરી જ નથી ભૂતકાળમાં. પણ કહેવાય છે ને કે પતિ પત્નીના સંબંધમાં શંકાનું બીજ એકવાર રોપાઈ જાય ને તો પછી એ સંબંધને તૂટતા વાર ન લાગે. એટલે અમે મીરા વહુને કંઈ જણાવવા નથી માંગતા. અને આ 50,000 માંગ્યા છે, હાલો કદાચ એકવાર તમે આપી દો ને તો એ બીજા 50,000 માંગે, પછી લાખ માંગે. અરે, તમારી પ્રોપર્ટી હોય ને એ હોતે વેચાઈ જાય. એ આ જ તો વસ્તુ એવી છે. વાત જ એ છે. પણ આ વ્યક્તિ કોણ છે એકવાર એ હાથમાં આવી ગયો ને પછી તમે જુઓ, પછી એને મૂકવાનો નથી થતો. હું આદિત્યના પપ્પાને એ જ કહું છું કે આ 50,000 આપી દઈએ, અને પછી એને શું ગેરંટી કે એને કોઈ બીજા રૂપિયાની માંગણી ન કરી. અને પાછો એ કહે છે કે હું કહું એ જગ્યાએ આવીને મૂકી જવાના. ના તમે મારું મોઢું જોશો ના હું તમારું. હવે આવો કયો વ્યક્તિ હોય? અરે, આવો કેવો વ્યક્તિ જે રૂપિયાની માંગણી કરે છે, જે કહે છે કે હું બધું જાણું છું, જે વસ્તુ છે જ નહીં. એક મિનિટ, બધી જાણે છે અને એ લગ્ન ભંગાણની જ વાત કરે છે ને? હા, તો મારી વાત સાંભળો,
અમારી બેનની અને આદિકુમારની હગાઈ થઈ એ પેલા કોઈ જગ્યાએથી છોકરીનું માંગવું આવ્યું હોય એ વ્યક્તિ પણ હોઈ શકે. એ પહેલા કોઈ માંગવા આવ્યું જ નહોતું અને આવ્યું ત્યાં અમે ના પાડી દીધી હતી અને 2 વાર તો છોકરીવાળાએ અમને ના પાડી હતી. હા તો એવું છે કે આદિત્યની કોલેજ ટાઈમે ફ્રેન્ડ દોસ્તી હતી પણ એ દોસ્તી હતી એમાં કંઈ વધારે નહોતું. એટલે આ બધા વિચારો અમારા મગજમાં ચાલી જ રહ્યા છે અશોકભાઈ. પણ હવે આનું કેવી રીતે નિવેડો લાવો ને બસ. પણ એક વાત કહું, હા તમારો ખૂબ ખૂબ આભાર. તમે આભાર. હા તમે અમારા પર વિશ્વાસ દાખવ્યો. નહીં તો તમે તમારી બેનનો સાથ આપત. પણ તમને ખબર છે કે મારો આદિત્ય કે અમે ખોટા નથી. સાચી વાત છે અને વિશ્વાસ તો રાખવો જ જોઈએ ને. હા તો હવે હું ઘરે જાઉં ને એવું લાગે તો મને ફોન કરજો એટલે હું આવી જઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ના ના બગાસુઈ મારી સામે નહીં ખાઈ શકો ને હવે તો. આદિત્ય હવે આદિત્ય હવે તો મને ખબર પડી ગઈ છે. સોરી. શેના માટે? બધા માટે. બધા માટે એક જ સોરી? બહુ બધા સોરી. એક સાથે સોરી. તમને ખબર છે જો મને નહોતી ખબર પણ મેં તારાથી આ વાત છુપાવી એટલા માટે જ કે મને નહોતી ખબર કે હું શું કહું. હવે તો શું કહેવાનું છે? હવે તો મને ખબર જ પડી ગઈ છે કે શું થયું છે અને શું નહીં. પહેલા જ્યારે મારે જાણવું હતું ને ત્યારે મને કોઈએ કાંઈ કીધું નહીં. તમને ખબર છે હું ગાંડાની જેમ બધાને પૂછતી રહી પણ કોઈએ મને જવાબ આપ્યો નહીં. ત્યારે તમારી ફરજ નહોતી કે તમે સાચું બોલો એમ? હતી. તો કેમ ના બોલ્યા? ડર હતો. ડરતો હતો કે તું શું વિચારીશ, તું શું કરીશ, અને એટલા માટે હું કોઈને કહી નહોતો શકતો. ખાસ કરીને તને તો નહીં જ, કારણ કે જે આ મેસેજવાળી વાત હતી ને એ મને એમ હતું કે હું મારી રીતે સોલ્વ કરી લઈશ. કરી લીધી? હું તમને એ જ કહેવા માંગતી હતી. અત્યાર સુધી મારો કહેવાનો તાત્પર્ય જ એ હતો કે હું તમારી પત્ની છું આદિત્ય. તમે અને હું કોઈ પણ વાત શેર કરી શકીએ, કોઈ પણ વાત. હા પણ પતિ પત્ની વચ્ચે અચાનક ઝઘડો થઈ ગયો હોય તો, વાત ન સમજી શકે તો, એવા કંઈ કેટલાય સવાલો મને થતા હતા. અને એટલા માટે હું તને એ વાત નહોતો કહી શકતો કે મને કોઈ બ્લેકમેલ કરે છે, મારી પાસે પૈસાની માંગણી કરે છે અને મને ડરાવે છે કે હું તારી પત્નીને બધું જણાવી દઈશ. તારો નંબર પણ એને મને મોકલ્યો હતો એટલે હું ડરી ગયો હતો કે સાચે આ કંઈક માથાકૂટ કરશે જેને હું તને કહેવા નહોતો માંગતો. તમારા પપ્પા કે મમ્મી સાથે ક્યારેય ઝઘડો થયો છે જીવનમાં? થયો હોય પણ તો ત્યારે ક્યારે એવો ડર લાગ્યો હતો કે પપ્પા અને મમ્મી સાથે ઝઘડો થશે તો અમે નોખા પડી જશું? નહીં, કારણ કે અમુક સંબંધો એવા છે જે ક્યારે નોખા પડવાના જ નથી. તો એ સંબંધોમાં પત્ની કેમ નથી આવતી? કારણ કે ખબર છે કે ત્યાં ધારીએ ને તો નોખા થઈ શકીએ એટલા માટે. ઓપ્શન છે આપણી પાસે નોખા થવા માટે. એ વાત સાચી. અને ઓપ્શનના કારણે જ બની શકે કે હું ડરતો હતો કે કદાચ આપણે અલગ થઈ જશું તો. તું મારી વાત ઉપર કે વિશ્વાસ નહીં કરે તો માનું છું કે મેં તારાથી એક વાત છુપાવી છે. કોલેજ સમયે એક ગર્લફ્રેન્ડ હતી. મેં તને એ વાત નહોતી ખબર કરી. છે મને. ખબર છે? હવે તો બધી ખબર જ છે. હવે તો કંઈ બાકી જ નથી. પણ એવું કોઈ રિલેશન નહોતું કે જે મતલબમાં હું તને શું કહું કે આ જે રીતના ધમકાવે છે અને પૈસા માગે છે એવું કંઈ નથી. પણ તેમ છતાં એમને ડર એ વાતનો હતો કે અત્યારનો સમય એઆઈથી કંઈ પણ વસ્તુ બની શકે, તને કંઈ પણ કોઈ મોકલી શકે અને હું ખોટો સાબિત થઈ જાઉં તો બસ. હું એ વ્યક્તિને પકડવા માંગતો હતો ને એટલો સમય મેં એટલા માટે જ લીધો છે કે હું જલ્દી એ વ્યક્તિને પકડીને રહીશ. એકવાર એ વ્યક્તિ મળી જાય ને તો મને ખબર પડે કે આ કોણ કરી રહ્યું છે બધું. સાચી વાત છે તમારી. આદિ, હવે તો મને ખબર પડી ગઈ છે ને. ડર તો તમને મારો જ હતો ને કે મને ખબર પડશે તો તકલીફ થશે. હા, તો હવે તો મને બધી ખબર છે. તો હવે આપણે એવું કેમ ન કરી શકીએ કે ઘરના બધા લોકો મળીને આના પર કઈ ફેસલો કરીએ? એ વાત પણ સાચી. એવું પણ થઈ શકે. તો પછી અને રહી વાત તમારી ગર્લફ્રેન્ડની, તો પાસ્ટ કોનું ન હોય? પાસ્ટ બધા લોકોનું હોય. તમારું છે એમ મારું પણ. એટલે બોયફ્રેન્ડ નથી પણ પાસ્ટ મારું પણ હોય ને, ન હોય? હોય ને. તો પછી એ વસ્તુને લઈને અહીંયા શું કામ ઝઘડવું જોઈએ?
ઝઘડતો નહોતો, હું ટેન્શનમાં રહેતો આપણે તો ટેન્શનમાં શું કામ રહેવું જોઈએ? હવે તો એ છોકરી સારી હોત, તમે સારા હોત, તમે બંને લગ્ન કરી લીધા હોત તો તમારું પાસ્ટ જ તમારું ફ્યુચર હોત, તો આ કઈ વાત જ નહોતી. હા, એ વાત પણ બરાબર છે. તો હું હવે ખાલી ખોટો ડરતો હતો. મારે તને વાત જણાવી દેવાની જરૂર હતી, કારણ કે પત્ની જે સમજી શકે અને એ જે કરી શકે એવું કોઈ ન કરી શકે. તો ખાવ મારા સમ કે બીજું કાંઈ નથી? તારા સમ, બીજું કંઈ નથી. તો વાંધો નહીં. તો હવે આઈ એમ વિથ યુ. આપણે બધાને ભેગા કરીએ અને ચોખવટ કરી દઈએ, ઘરમાં બધાને બધું કહી દઈએ અને પછી આપણે બધા મળીને કેસ કરીએ. સારું, તે હિંમત આપી છે એટલે હવે નહીં ડરું. પહેલાં પોલીસમાં હું કહેતા ડરતો હતો, પણ હવે મને લાગે છે કે જો તું જ મારી સાથે હોય તો મારે કોઈનાથી ડરવાની જરૂર નથી. વેરી ગુડ. આઈ એમ વિથ યુ. અહીંયા જોવાના જ બેઠા એકબીજાના મોઢા. હા હા મને ખબર છે કે જોવા નથી બેઠા. જુઓ, અત્યાર સુધી જે કંઈ પણ પ્રશ્ન ચાલતો હતો ને એનાથી હું ડરતો હતો, પણ હવે ડરવાની જરૂર નથી. આપણે બિલકુલ ડરવાની જરૂર નથી. આ કેટલાય સમયથી શું પપ્પા કેમ કેટલાય સમયથી ઘરમાં ટેન્શન નહોતું. આ ભાઈ ટેન્શનમાં રહેતો હતો એટલે ભાભી ટેન્શનમાં રહેતા હતા. એમને ઉપાધિ હતી કે ઘરમાં શું થઈ રહ્યું છે, ભાઈને શું ઉપાધિ છે, એટલે એ બિચારા સરખી રીતે નહોતા જીવી શકતા. એ સરખી રીતે નહોતા જીવતા એટલે આપણને કોઈને સરખી રીતે નહોતા જીવા દીધા. વાડે ઘડી આવીને આપણને એક ને એક પ્રશ્ન પૂછતા હતા. પણ એમાં ક્યાં ટેન્શન, કે હળવું થોડું થઈ ગયું છે? હળવું થઈ ગયું છે પપ્પા. હવે ચિંતા કરવાની જરૂર નથી. શું કામ ખબર? કારણ કે મીરાને મેં બધી વાત જણાવી દીધી તો એણે મને એવું કહ્યું કે તમારે પહેલા કહી દેવું તું ને, આપણે મળીને આમની સામે મતલબમાં કંઈ પણ એક્શન લે. બરાબર છે. અને આમ પણ મીરા વહુ નહીં, એમના ભાઈએ મને મળવા આવ્યા હતા. એમને કીધું કે અમને તમારા ઉપર, આદિત્ય કુમાર ઉપર ને ઘરના તમામ વ્યક્તિઓ ઉપર ભરોસો છે કે તમે લોકો ખોટું ન કરો. અરે એમ મીરાઓને ખબર પડી ગઈ ને એટલે એને ભાઈને ખબર પડી ગઈ એટલે હળવું થોડું થઈ ગયું ટેન્શન. આખા ગામને ખબર પડશે ત્યારે તો ભલે ને પડે. તમારો દીકરો કુંવારો હોત તો ઉપાધિ હોત ને કે છોકરી ન મળત, કુટુંબ સમાજમાં કોઈ સ્વીકાર જ નહીં. હવે તો એમને આટલી મોટી પત્ની મળી ગઈ છે 5 ફૂટની, તો હવે શું ઉપાધિ છે? અરે ના પણ ના બેઇજ્જતી ક્યારે થાય, આબરૂ ક્યારે જાય કે જ્યારે સામેવાળા વ્યક્તિને કંઈ ખબર હોય. એને તો ખાલી એટલી જ ખબર છે ને કે ભાઈને આવી રીતે અફેર હતું, બરાબર છે. કહેવાનો મુદ્દો એવો છે કે હવે આપણી પાસે પૈસા માંગે છે એટલે ભાઈ ઉપાધિમાં હતો કે આપણે પૈસા કેવી રીતે દઈશું, એ કોણ હશે. મુદ્દાની વાત એ છે કે આપણે એ વ્યક્તિને ગોતવાનો છે, એ વ્યક્તિને ગોતી લઈએ. કોઈ અજાણ્યો છે નંબર, હવે ખબર છે. હવે હું એકની એક વાત તમે ચગાવો અરે છો. પણ પપ્પા, રૂપિયા છે ને આપી દેવાય નહીં તો આજ માનો મીરાને ને આપણા ઘરને ને એના પિયરને ખબર છે, આપણા સમાજના બધાને ખબર પડી જાય ત્યારે સમજો, આજે આમની ગર્લફ્રેન્ડ નું નીકળ્યું એટલે આપણે પૈસા આપ્યા, કાલે તમારી ગર્લફ્રેન્ડ નીકળશે તો આપણે એને પૈસા આપશું, પરમ દિવસ મમ્મીજીનો બોય. અરે એટલે એમ નહીં, એટલે મારો કહેવાનો મતલબ એમ છે મમ્મીજી, સોરી હા, પણ આપણે આ બધી વસ્તુમાં ન પડવું જોઈએ. પાસ્ટ બધાનું હોય પપ્પા. તમને છે ને આ છોકરા કે બુદ્ધિ કહેવાય, તમને કઈ આબરૂ ઇજ્જત હું એ કઈ ખબર જ નથી પડતી. અરે પણ તમે ઉપાધિ હું કામ કરો? ઘરમાં જેની પત્ની છે, જેની આ ઉપર મેસેજ આવ્યો, એની પત્નીને વાંધો નથી, એની માને વાંધો નથી, એની બેનને વાંધો, તો બાપને હાનો વાંધો? વાંધો છે આ ઘરની આબરૂ છે ને એની હારે હું જોડાયેલો છું. તમારું તો ઠીક, બધા પારકા ઘરે છે એવો છો તમે બધા, મીરા હો ને આ મારી દીકરી, આ મારો દીકરો, તમને કોઈની ઇજ્જત નથી પડી. 100 વાત ને એક વાત છે કે એને જે પૈસા માંગ્યા છે ને એ આપણે આપવાના થતા નથી. ના ના, આપી દઈશું, આપી દઈશું. હા બરાબર છે. હા, એ જો હવે તું હાસો દીકરો લે, તને કઈ ખબર છે આ ઘરની આબરૂ શું કહેવાય? હા. આપીશ દેવાય તમ તારે. પણ આપણા ઘરની આબરૂ ઉપર જ્યારે સવાલ ઉઠ્યો છે તો હું ઈચ્છું છું કે આ વસ્તુ પેપરમાં છપાવી જોઈએ. પોલીસ સ્ટેશને એ વ્યક્તિ જ્યારે સામે આવશે, હું કેસ કરીશ, ત્યારે એ વ્યક્તિને હું પૈસા ત્યાં જ ગણીને આપીશ કે લે આ પૈસા. આઈડિયા તારો સારો હો. પોલીસ કેસ કરી પેપરમાં આવે એટલે મારી આ ઘરની તો આબરૂ ધનોત થઈ ગઈ. અરે હું આબરૂ ક્યારના મંડાણા છો? કાંઈ વાંધો નહીં, પૈસા આપી દેવા જોઈએ ને. હા, આપીશ દેવો જોઈએ. ઠીક છે, એક કામ કર ભાઈ, પપ્પાને પૈસા આપી દે. પપ્પાને પૈસા? પપ્પાને શું કામ આપવા છે? પપ્પાને ગૂગલ પે કરો ને એ લોકોને ડાયરેક્ટ. હા, પપ્પાને આપી દો, પપ્પા દઈ આવશે એમ ને? ના ના, તો પપ્પાને જ આપવાના છે પૈસા, પપ્પાએ જ માંગ્યા છે. ટાઈમની બેન ગોળ ગોળ વાત ન કરો. તને ભાનસર હું બોલે છે? હું કઈ મારા દીકરાનો દુશ્મન થાવ? આ થયા જ ઘરની ને. આબરૂ હું છેડા કરું? તો કોણે કર્યા? આ શું બોલે છે દામિની? પપ્પા મને બધી ખબર પડી ગઈ છે. આ સિમ કાર્ડ ને તમે જ્યારે ઘા કરતા હતા ને ત્યારે હું જોઈ ગઈ હતી. કયું સિમ કાર્ડ? સિમ કાર્ડ? શું બોલે છે દામિની? પપ્પા તમારી ગર્લફ્રેન્ડ હતી? તમે એક કામ કરો, તમે બધા કહો છો ને કે પૈસા નથી દેવા, તો હું એ વાતમાં સહમત ના ના, છું. હવે તો પૈસા દેવા જ છે.
પણ પહેલા એ કહો કે કયું સિમ કાર્ડ? પણ ખોટે હું ખોટા- કહું છું. દામિની, ખોટે ખોટા હુકમ પૈસા દેવા તમારી બધાની વાત એક મિનિટ, પલમાં તમે બદલાઈ ગયા. હમણાં કે દેવા જ પડે, હમણાં કે નથી દેવા. એટલે તમે કહેવા શું માંગો? અને આ દામિની સિમ કાર્ડની જે વાત કરે છે એ શું છે? એકચ્યુઅલી એવું હતું કે તને મેસેજ આવ્યો ને એના 2 દિવસ પહેલા પપ્પા મારી પાસે આવ્યા હતા. હવે એમને તો મેસેજ કેવી રીતે કરવો, શું કરવું કાંઈ ખબર પડતી નથી. મારી પાસેથી આવીને બધું શીખતા હતા. ત્યારે મને થોડું અજીબ તો લાગ્યું, પણ મને થયું કે હવે એમની પાસે ફોન છે તો એમને શીખવું હશે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. આટલા દિવસથી ઘરમાં ટેન્શન હતું. તું આવી રીતે વિચારતો હતો કે કોણ હશે જેને પૈસા આપવાના છે. આજે છે ને પપ્પાને મેં એક સિમ કાર્ડ એમના ફોનમાંથી કાઢતા જોયા ને નાખતા જોયા. નસીબ સારા હતા મારા કે સિમ કાર્ડને કંઈ થયું નહોતું. એટલે મેં ચેક કર્યું કે સિમ કાર્ડ કોનું છે અને શું છે. તો એમાં એ મેસેજ કરેલો હતો. તો પપ્પા પાસે સિમ કાર્ડ છે તો સીધો એવો મતલબ શું થયો? એ મેસેજ કોણે કર્યો? પપ્પાએ. પપ્પાએ શું કામ કર્યું આપ? જાણી શકું? બોલો ને. તમારા દીકરા સાથે તમે જે કર્યું એ શું કામ કર્યું? શું બગાડ્યું તું મેં? અને શું સાબિત કરવા માંગતા હતા તમે? અચ્છા બેટા, એટલા માટે જ કે રૂપિયા તો આપી જ દેવા પડે, રૂપિયા તો આપી જ દેવા પડે. કારણ કે આ આખું ષડયંત્ર તારા બાપે રચ્યું હતું. અરે કેવા બાપ છો તમે? હા, શરમ જેવી જાત છે? જરાય તમે વિચાર્યું નહીં? એ પૂછો કે માંગતા શું કામ હતા એ નથી ખબર. તમને રૂપિયા નહોતો આપતો હું? તમે માંગ્યા ત્યારે રૂપિયા નથી આપ્યા મેં? તો આ બધું કરવાની જરૂર શું હતી? છેલ્લા કેટલાય સમયથી હું ટેન્શનમાં રહેતો હતો. હું વિચારતો હતો કે અમારા બંનેનો સંબંધ ના બગડી જાય. આટલું વિચારતો હતો. તેમ છતાંય તમે મને ઉલટાના કહેતા હતા કે પૈસા આપી દે, પૈસા આપી દે. તમે તો આબરૂની જ વાત કરતા રહ્યા હતા, બીજી તો કઈ વાત નહોતા કરતા. એકવાર પણ તમે એમ નહોતું કીધું કે હું તને આમાંથી બહાર કાઢી રહી, કારણ કે તમે જતા એટલે. હું વાત કરું છું પણ વાત કર્યા પહેલા જે હું કહું ને એ મને માફી આપી દેજો. મારી ભૂલ છે, મને સમજીને બધા માફ કરી દેજો મને. હા પણ આગળ બોલો ને. હું વિચારીશ કે તમને માફ કરવા કે નહીં. જો હું આ જુગાર રમતો હતો. હા, હું જુગાર રમી ગયો હતો. પપ્પાને પપ્પા, જુગાર તમે- રમતા આવડે છે? જુગાર? ક્યારથી? કારણ કેટલી વાર? કે મારે બહારના દેશમાં એક ફરવા જવું હતું અને મારા મિત્ર મહેશભાઈ મને કીધું હતું કે ત્યાં બહુ મજા આવે અને ત્યાં 50,000ની જરૂર પડે પત્યું. અને એ દેશમાં જવું હતું ને મારે, એટલે મેં કીધું હું જુગાર રમું અને એમાંથી રૂપિયા કમાઈ લઈ. અને હું ને તો મારો દોસ્તર મહેશભાઈ ફરવા જાઉં એટલે મેં જુગાર રમ્યો અને એમાં 50,000 હારી ગયો. હવે એ મને ઉઘરાણી કરતા હતા, બહુ કડક ઉઘરાણી કરતા હતા. એટલે મને આવો આઈડિયા આવ્યો કે આવું કંઈક કરું ને તો મારો દીકરો 50,000 આપી દે અને હું એ ભાઈને આપી દઉં. સીધી રીતે ન માંગી લેવાય. ઘરમાં ને ઘરમાં તમે તો ષડયંત્ર ઊભું કર્યું. વાહ વાહ, કેવો મસ્ત ક્રાઇમ કરી રહ્યા હતા નહીં તમે? એકવાર એ વિચાર કર્યો તમે કે જો હું આ મેસેજથી ડરીને આટલો સમય મેં ન કાઢ્યો હોત અને પહેલા જ દિવસે પોલીસ સ્ટેશને પહોંચી ગયો હોત તો શું થાય? પોલીસ સ્ટેશને તમે બેઠા હોત ને તમને છોડવા માટે હું આવત ને પોલીસવાળા મને પણ ખીજાત ને તમને ખીજાત કે તારો જ બાપ તારી પાસે બ્લેકમેલ કરીને પૈસા માંગતો હતો. જરાય શરમ ના આવી તમને? મારા મોઢે આબરૂની વાત કરતા રહ્યા. ક્યાં જવું તમારે ફરવા? એકવાર મને કહ્યું હોત તો હું આમનો રૂપિયા આપી દે તમને ફરવા માટે. ના પડવાનો હતો? હા, મારી ભૂલ હતી એટલે તો ક્યાં જવું હતું તમારે? બહાર જવું હતું. બહારનું કઈ નામ હોય? એમ નહીં. આ તો કયું વિદેશ છે કે જ્યાં ખાલી 50,000માં જઈને આવતું રહેવે? કઈ જગ્યાએ જવું હતું તમારે? મારે થાઈલેન્ડ જવાનું છે. મને કઈ સરખું સંભળાયું નહીં. શું બોલી? થાઈલેન્ડ. મમ્મી, ફોનમાં તમે એકવાર થાઈલેન્ડ લખી નાખજો અને ત્યાં ફરવા જેવાના સ્થળ જે પણ હોય ને એ જોઈ લેજો. પપ્પાને તમને સોંપ્યા રૂમાલ તમારે. મારે થોડું ઘણું કામ છે, હું એ જઉં છું. મમ્મીજી, મને જાજુ નોલેજ નથી પણ મેં સાંભળ્યું છે કે આખી દુનિયાની બેન દીકરીઓ ત્યાં કામ કરવા આવે છે. મને માફ કરી દીધી. ઓફિસથી ઘરે આવવાને 1 કલાક થઈ પણ અહીંયા આવીને મારા પગ દબાવવાની ખબર નથી પડતી. ખબર નહીં આટલા તો ઘરમાં શું કામ હશે આનું. જિજ્ઞા, એ જિજ્ઞા, સંભળાતું નથી? અહીંયા આવ. શું કરે છે ત્યાં? જિજ્ઞા, હા બોલો ને. શું કરતી હતી? કંઈ નહીં.
રસોઈ બનાવતી હતી. તને હું ખૂટ્યો દેખાઉં છું તો ભાંભરિયા કરું આ ઘરમાં? હે, સમજ નથી પડતી? કેટલી વાર મેં તને બૂમ પાડી? તને ખબર છે ને કે હું ઓફિસથી આવું એટલે મને પગ દુખતા હોય, તારે મારા પગ દબાવી આપવાના. કેટલી વાર કહ્યું તને? પણ રાત્રે તમે વહેલા હોઈ જાઓ છો ને એટલે. બાકી તો મને એમ હોય કે રાત્રે દબાવી દઉં, પણ હું નવરી થઈને આવું ને ત્યાં તમે હોઈ ગયા હોય. શા માટે સૂઈ જાઉં છું વહેલા? તને ખબર પડી જવી જોઈએ, કારણ કે હું આખો દિવસ ઓફિસમાં કામ કરીને થાકી જાઉં છું. તો હું પણ ઘરમાં કામ કરીને થાકતી જ હોય ને, કે આખો દિવસ નવરી તો ન બેઠી હોય ઘરમાં. અહીંયા જમીને 5 મિનિટ બપોરે લાંબો વાહો કરવો હોય ને તો પણ ટાઈમ નથી મળતો. એટલું કામ હોય છે આપણા ઘરમાં અત્યારે. કામવાળી આવતી હતી પણ તમે છોડાવી દીધી એને. તો તું શું કામની છે આ ઘરમાં? અને તારું કામ શું છે? મારી સેવા કરવાની, ઘરના કામ કરવાના. હું તારો પતિ છું, અને પતિ એટલે પરમેશ્વર, અને પરમેશ્વરની સેવા કરવા માટે સમય કાઢવો ન પડે. સમજ પડી? હું પણ તમને એ જ કહું છું કે તમે મારા પતિ છો ને તો પતિની જેમ રહ્યો ને. શું કામ દુશ્મનની જેમ રહ્યો છો? શું કામ વાત વાતમાં વિકરાળ રૂપ ધારણ કરો છો તમે? તું મને મજબૂર કરે છે. કારણ કે મને જે જોઈએ, હું જે કામ કહું એ ટાઈમ પર થતા નથી ને, એટલા માટે મારે વિકરાળ રૂપ ધારણ કરવું પડે છે. અત્યારની જ વાત લઈ લ્યો ને. અત્યારે તમે રાડો નાખો છો એના કરતાં પ્રેમથી તમે મને કહો તો તમને શું વાંધો આવે કે જીજ્ઞા મારા પગ દબાવી દે, હું થાકી ગયો છે, ઓફિસેથી આવ્યો છું. તો રોજનું થયું. કેટલી વાર તને પ્રેમથી વાત કરું? પ્રેમની ભાષા તને સમજમાં આવે છે ખરી? હે, જ્યાં સુધી મોટા અવાજથી તને ન બોલાવું ને ત્યાં સુધી તું બેડરૂમમાં પણ નથી આવતી. હે, તો કામ કરવું કે બેડરૂમમાં આવું મારે? ભગવાને હાથ પણ મને 2 જ આપ્યા છે ને. હાથ 2 આપ્યા છે, એનાથી કામ કરો છો ને ત્યાં સુધી સારી વાત છે. પણ આ હાથ એકનો જીભડો આપ્યો છે ને, એ થોડોક ટૂંકો રાખો ને તો વધારે સારી વાત છે. ક્યાં સામું બોલું છું તમારી? તો આ શું કરે છે? ના બોલો તો પણ પ્રોબ્લેમ, અને બોલીએ તો પણ પ્રોબ્લેમ. તમારું કરવું શું ને મને તો એ ખબર નથી પડતી. મારે કંઈ કરવાની જરૂર નથી. હે, જે કંઈ કરવાનું છે ને એ તારે કરવાનું છે. હું આવું ને એટલે ઘરના બધા જ કામ તૈયાર થઈ જવા જોઈએ, રસોઈ રેડી જોઈએ, અને હું આવું ને એટલે પહેલા મને રિલેક્સ થવા માટે પગ દબાવી આપવાના. હા, હું તમને પગ દબાવી આપીશ, ના નથી પાડતી, પણ રાત્રે જમીને ફ્રી થઈને પછી પગ દબાવી આપીશ. કારણ કે પપ્પાને પણ ટાઈમે જવા જોતું હોય ને. પપ્પાને જમવા આપી દેવાનું. મેં તને રોકી નથી. સમજ પડી? એટલે જ કહું છું, ટાઈમ ટુ ટાઈમ જમવાનું બનાવી નાખ ને તો બધું જ કામ ટાઈમ પર થાય. પણ તમને ખબર છે કે પપ્પાને સાંજે 9 વાગે જમવા જોઈએ, અને એને ગરમ ગરમ રોટલી જોઈએ છે. ગરમ રોટલી? જાણે તું જ છે. તું આવી પછી જ અમે લોકો બાપ દીકરો ગરમ ગરમ ખાઈએ છીએ. હે, ના ના, સમજ નથી પડતી હું કહું છું એમાં? હે, કે તારો જ ધોકો ચલાવવાનો છે આ ઘરમાં? ના, એવું નથી કે હું તમને ગરમ ગરમ રોટલી બનાવીને ખવડાવું છું. પહેલાં કોઈ ન ખાતું, પણ ત્યારે બેનબા અહીંયા હતા ને, અત્યારે સાસરે જતા રહ્યા છે. તો શું થયું? તો તું આવીને આ ઘરમાં, મેં તને કહ્યું ને કે જ્યારે તું નહીં હતી ને આ ઘરમાં ત્યારે પણ અમે બાપ દીકરો ગરમ જ ખાતા હતા. મારી બેન ખવડાવતી હતી. એટલે પણ પપ્પાને આદત છે ને ગરમ રોટલી જમવાની, એટલે. તો પપ્પા માટે જ તારે કામ કરવાનું છે આ ઘરમાં? મારા કામ નથી કરવાના? પણ હું તમને ક્યાં ના પાડું છું? તમને કહું તો ખરી કે સાંજે હું ફ્રી થઈને તમને દબાવી દઈશ, પણ તમે ફ્રી ના હોય. ફ્રી ફ્રી તમે સૂઈ ફ્રી? ગયા હોય. અહીંયા શું કઈ કોઈ ઓફર ચાલી રહી છે? સેલ લાગેલો છે તો ફ્રી ફ્રી લાગી પડી છે? હે, ફ્રી થવું પડે. સ્ત્રીની જાતને ફટાફટ કામ કરતા આવડવું પડે. સમજી ગઈ? સારું, હે, સાંજે વહેલી ફ્રી થઈ જઈશ બસ, અને દબાવી દઈશ તમને પગ. પણ અત્યારે મારા પગ દુખે છે, એનું શું? અત્યારે પપ્પાને જમવા બેસવું છે, એને ગરમ રોટલી કરીને દેવી છે મારે. મારા બાપને તો તું ગરમ રોટલી આપી દઈશ, પણ મારા પગ દબાવવા કોણ આવશે? તારો બાપ આવશે? હે? જોવો, મારા પપ્પાને વચ્ચે ના લ્યો. એ તો બિચારા સ્વર્ગવાસ થઈ ગયા, એને પણ કેટલો સમય થઈ ગયો છે, અને એનો શું વાંક છે કે તમે જ્યારે હોય ત્યારે એને જેમ ફાવે એમ બોલો છો? મારા પ્રિય સસરાજી ભગવાન પાસે જતા રહ્યા છે. મને એવું લાગે છે કે હવે તારો પણ સમય નજીક આવી ગયો એવું લાગે, કારણ કે મારા કામ તો તું કરતી નથી. એટલા માટે જ તો મેં તારી સાથે લગ્ન કર્યા છે કે તું મારા કામ કરે. તો કામ કરું જ છું ને હું તમારા બધા, તમને ક્યાં ના પાડું છું?
તું આટલી જીભ ચલાવે છે ને એટલા જો તું હાથ વધારે પડતા ચલાવે ને તો મારે તારી સામે આટલું જોરથી બોલવાની જરૂર ના પડે હે. તમને આદત પડી ગઈ છે જોરથી બોલવાની અને મને સાંભળવાની આદત પડી ગઈ છે તમારી. હા, શા માટે આ આદત પાડવી પડી? ક્યાંક ને ક્યાંક આપણી જ ભૂલ હોય એવું લાગે છે. ના ના ભૂલતો નથી. મને શું મારી માયા આપેલા સંસ્કાર અને મારી બાપની આબરૂ આડી આવે છે એટલા માટે મૂંગા મોઢે તમારું બધું સાંભળું છું ને આ ઘરમાં પડી રહી છું. ભાઈ તમારી માના સંસ્કાર અને મારી સામે આબેહૂબ સંસ્કારની મૂર્તિ ઉભેલી છે. જાણે અમારા મા બાપે તો અમને સંસ્કાર નામની વસ્તુ આપી જ નથી. આ જે કાંઈ આ દુનિયામાં સંસ્કાર હતા બધા તમારામાં ઠૂસી ઠૂસીને ખાનદાનમાં ભર્યા છે કાં? જો તમારે મને જે કેવું હોય ને કયો પણ મારા પરિવાર માટે કઈ એક શબ્દ ના બોલો તમે. હું તમને બે હાથ જોડીને કહું છું. જમવાનું થઈ ગઈ? હા, રોટલી એક બાકી છે, રોટલી બનાવતી હતી. હા તો પપ્પાને ગરમ ગરમ રોટલી પીરસાઈ જાય ને એટલે બોલાવો. જાઓ નીકળો. તમારો આ ચાંદ જેવો ચહેરો લઈને કોમળ કોમળ હાથોથી રોટલી બનાવો જાઓ. હા, આવી મોટી કામ કરવા વાળી. હશ, ચાલો બધું પરવારી જાઓ. પછી છે ને મારે જવું છે. આ સાતમ આઠમ આવે છે ને તો હું જીગુને લઈ આવું, મજા આવશે. મમ્મી મને બહુ ભૂખ લાગી છે. હા તો રસોઈ તૈયાર છે, જમી લેવાનું. શું બનાવ્યું? ખીચડી ને કઢી. જોયું, મેં તમને ના પાડી હતી કે હું કઢી ખીચડી નહીં ખાઉં. બેટા જો મારે છે ને હમણાં જવાનું છે બહાર એટલે અરે આ સાતમ આઠમ આવે છે કે નહીં એટલે હું દીદીને લેવા જવાની છું એના સાસરે. અરે વાહ, આ વખતે તો દીદી આવશે નહીં? ગયા વખતે આવ્યા નહોતા ને, બહુ યાદ કર્યા આપણે એને. ના ના આ વખતે તો એને લઈને જ આવવી છે. જબરદસ્તી. હા એટલે શું કે છે થોડું એને ચેન્જ મળે અહીંયા આગળ આપણા ઘરે રહે તો. તો હું શું કહું છું મમ્મી, તમે એકલા જાઓ તો તમને એવું ન લાગે કે આ નાની દીકરીને પણ જોડે લઈ જવી જોઈએ? બસ મોટી દીકરી આવી જાય એટલે નાનીને ભૂલી જ જવાની નહીં? અરે મારી નાની એવું નથી. હા મને એમ કે તને કંઈ કામ હશે, તું કોલેજ વોલેજ જવાની હશે એટલે મેં તને નહીં કીધું. તું મારી સાથે આવતી હોય તો મને ક્યાં વાંધો છે કંઈ? મારે તો રિક્ષાના પૈસા બચે. સ્કૂટર પર લઈ જાય ને તું મને. મારી એક્ટિવા ઉપર મારી માને બેસાડીને આમ જા, આમ રસ્તા ઉપર નીકળ્યું ને તો બધા સામું જોવે, ખબર છે? હા પણ છે ને તે દિવસ જેવું નહીં કરતી. હા કે મને લીધા વગર જ ચાલી ગઈ લીધું, ખબર છે ને તને? ભૂલ તમારી હતી, મને શું ખબર કે પાછળ તમે ફોનમાં વાત કરો છો. હજુ તમે બેસું એટલી વારમાં તો તું નીકળી ગઈ. અરે હેતલ કરું પણ હેતલ શેની સાંભળે? જરાક પણ નહીં. જો મમ્મી આપણા હાથમાં છે ને ગાડી આવી જાય ને પછી આપણે રાજા, પછી આગળ પાછળ કાંઈ જોવાનું જ ન આવે. બેટા થોડી ગાડી છે ને શાંતિથી ચલાવવાની, આપણે કાંઈ ઉતાવળ હોતી નથી. હા તો પછી દીદીને કીધું તમે કે હું જવાની છું? ના મને કીધું નથી. તો આપણે આપણે એને surprise સરપ્રાઈઝ આપીએ. હું એ જ વિચાર કરતી હતી. હું એ જ વિચાર કરતી હતી કે મમ્મી છે ને ફૂકી ના દે તો સારું. ના એવું બધું થોડું થોડું મને પણ આવડે છે. આવડે છે? હા. આ તો તમે દીદી જોડે વાત કરો ને તો ફોનમાં બધી વાત કરી દો એટલે મને એમ કે આ વાત તમે કરી દીધી હશે હા already. એવું હોય ને કે આપણે દીકરી સાથે વાત કરીએ ને ત્યારે એમ થાય કે આ પેલી વાત એને કહેવાની છે, પેલી એને વાત કહેવાની છે. એમાં છે ને જે આપણી સરપ્રાઈઝ વાળી વાત હોય ને તે પણ બોલાઈ જાય ક્યારેક. અને દીદી એમ પણ કહેતા હતા કે મેં છે ને તારા માટે 2-3 ડ્રેસ જોયા છે ને એક ચેન જોયો છે ને એવું બધું કહેતા હતા. તો એ અહીંયા આવશે ને તો જોડે જોડે લેતા આવશે. હા અને મારે છે ને એના માટે 2-3 સાડી ને ડ્રેસ ને એવું કંઈક લેવું છે એને આપવા માટે. અહીંયા આવે તો ખાલી હાથે મોકલાઈ નહીં ને હા તો પાછું. સાંભળો, આપણે દીદીને જોડે લઈને જ જશું, એને જેવું ગમે એવું લઈ આપીએ, હા બરાબર ને? એટલે આપણે જો એક કામ કરીએ એના ઘરે જઈએ, હા. એને ત્યાંથી લઈને લઈને. સીધા માર્કેટ ચાલ્યા જઈશું. હા. એને ત્યાં આગળ જે પણ ગમતું હશે તે આપણે ત્યાંથી એને અપાવી દઈશું. પછી અહીંયા ઘરે આવીને શાંતિથી મા દીકરી ખીચડી કઢી ને અથાણું ને બધું મસ્ત કરીને જમીશું આપણે. અરે વાહ, કેવી મજા આવશે નહીં? આ દીદી આવશે પછી આમ ઘર આખું હર્યું ભર્યું થઈ જશે નહીં મમ્મી? હા એ તો છે જ. મારી જીગુ બહુ જ ડાઈ છે એકદમ. એટલે હું ગાંડી છું. એમ નહીં, તું છે ને જરા પેલી તોફાની છે એમ. સાચી વાત છે પણ મમ્મી તમારી દીદી છે ને મને કેટલા સાચવે ખબર છે? બહુ સાચવે છે. સાસરે ગયા ને તો પણ એમ થાય છે કે દીદીની કમી જ નથી આ ઘરમાં. સાચી વાત છે પણ મને થોડી એની ચિંતા રહ્યા કરે છે દીદીની. કારણ કે એનું બોલવાનું થોડું ઓછું છે ને, એ બોલતી નથી બહુ. આપણી સામે બોલે છે પણ એના સાસરામાં કોઈને કંઈ કહેવાનું હોય કે કંઈ એને જોઈતું હોય કે
એટલે મને એની ચિંતા સતત રહ્યા કરે. મમ્મી એ તો ચાલે હવે ઘર હોય ને ત્યાં થોડું નાનું તેવું તો હોય જ તે પણ આપણા દીદી એમ પણ હોશિયાર છે સાવ તમે જેવું સમજો છો ને એવા પણ નથી એમ તો જીજાજીને છે ને બીવડાવીને જ રાખતા હશે હાઈફાઈ તો આપો અરે હવે જો જો આ તમારે છે ને બસ એ જ લોકોને આ જ વાંધો એ સરખી મને એવું તાળી નહીં ન કહેવાનું, પડે હા. મિસ કરે ચાલ હવે જઈએ આપણે. ચાલ. ક્યાં અરે દીદીને લેવા. ભૂખ લાગે છે ખાઈને જઈએ હું તને રસ્તામાં કઈ મસ્ત ખવડાવી દઈશ. ના એ તમે દર વખતે વડાપાવ ખવડાવો એમાં કઈ મને મજા ન આવે આજે પિઝા ખવડાવ. અરે વાહ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારા પાછી- મનની વાત લઈ લીધી તો હા. કઢી ખીચડી કઢી ખીચડી આપણે સાંજે ખાઈશું. આપણે એવું વહીવટ કરવો જ નથી જરાય નહીં ને. તો પછી આપણે ખીચડી કઢી ખાઈ લઈએ. ના આપણે સાંજે તો દીદી આવશે એટલે તમે કઢી ખીચડી ભૂલી જ જશો મને હા. ખબર જ છે તો આપણે હમણાં પિઝા ખાઈશું હમ. પછી સાંજે બહાર જમીને આવીશું market શોપિંગ જઈશ. કરીને. Yes. તને પણ શોપિંગ કરાવીશ દીદીને પણ શોપિંગ કરાવીશ. મમ્મી મેં બરાબર. તમને પેલા દિવસે પેલી બ્રેસલેટ દેખાડ્યું હતું ખબર છે આપણે ગયા હતા પેલી દુકાનમાં હા હા એ દુકાનમાં જઈશું હો ને હા, મને હા. આ વખતે તો લઈ જ દેજો બરાબર છે નહીં તો હું તમારા જોડે નહીં બોલું લઈ આપીશ મારી ઢીંગલી લઈ આપીશ. તો ચાલો હમ? ફટાફટ ચાલ. દીદીને સરપ્રાઈઝ આપીએ જઈને પપ્પા હાલો નાસ્તો કરી લ્યો નાસ્તો થઈ ગયો છે. હા નાસ્તો કરી લઈએ. મહેન્દ્રને બોલાવો એટલે બંને સાથે નાસ્તો આપણે ત્રણે કરી લઈએ. પપ્પા એ સૂતા છે આજે ગયા નથી ઓફિસે એટલા માટે. અરે આજે એને કામ ચાલુ છે ને ઓફિસે નથી ગયો. હું તો છે તમે કાંઈ પૂછ્યું નહીં હોય રાત્રે કે શું તકલીફ છે તો નથી જવાનું? મેં એમને પૂછ્યું હતું એણે એવું કહ્યું છે કે મારા પગ દુખે છે ને એટલા માટે. તમારા બંને વચ્ચે કાંઈ ઝઘડો તો નથી થયો ને? ના ના કંઈ ઝઘડો નથી થયો. પણ તમારું મોઢું અને અવાજ જોતા એવું લાગે છે કે તમારા બંને વચ્ચે જરૂર કાંઈક તો રકઝક થઈ હોય. અરે. નહીંતર તમે મારી સામે આમ ઢીલું ઢીલું ના બોલો. અરે ના પપ્પા એ તો શરદી થઈ છે ને એટલા માટે થોડાક બોલવામાં પ્રોબ્લેમ આવે છે બાકી કંઈ નથી થયું મને. તો મારે તો જાણવું તો પડશે કે આજ નહીં હું ઘણી વાર જોઉં છું પણ તમને પૂછતો નથી પણ આજે પૂછ્યું અને તમે કહી દીધું. ના ના મને આ ઘરમાં કે તમારા દીકરાથી કોઈનાથી કંઈ પ્રોબ્લેમ નથી અને તમને તો ખબર જ છે કે આપણા ઘરમાં તો એકદમ શાંતિ જળવાઈ જ રહે છે કોઈ કોઈને કંઈ કહેતું પણ નથી અને મને તો તમને ખબર જ છે ને પપ્પા એ કેટલા હથેળીમાં સાચવે છે. એ બધું બરાબર છે પણ ભગવાન જાણે વાત શું હોય પણ વાત કંઈક છે. ના ના આ તમારી અંદરનો ખોટો એમ છે બાકી કઈ એટલે કઈ વાત નથી. આ તો શરદી થઈ ગઈ છે ને એટલા માટે. જો બેટા મારે છે ને આ ધોળાવાળા એમનામ નથી થયા. માણસ મારી સામે આવે ને ત્યાં ખબર તો પડી જ જાય છે કે જરૂર જરૂર કંઈક વાત છુપાવે છે. કઈ વાત નથી છુપાવતી. આ તો તમારી પાસે આવીને બેહું ને ત્યારે મને મારા પપ્પાની યાદ આવી જાય એટલે ક્યારેક ક્યારેક અંદરથી દુઃખ થાય બીજું કંઈ નથી. આ તમે મને તમારી દીકરીની જેમ રાખો છો ને એટલે. જો બેટા તમે મને પપ્પા જ સમજતા હો તો પપ્પા પાસે દીકરી ખોટું બોલે ખરી? ના અને હું પણ ક્યાં તમારી પાસે કંઈ ખોટું બોલું છું જે છે એ તમને સાચું જ કહું છું ને. તો સારું બેટા. અને જો કાંઈ પણ તકલીફ હોય ને તો મને વાત કરજો. તમે મનમાં ને મનમાં રાખશો ને તો એનું નિવારણ નહીં આવે. કંઈ પણ હશે ને તો હું પહેલાં આવીને તમને કહીશ. બસ મહેન્દ્રને પણ હું પછી કહેવા જઈશ. હવે એ વાત બરોબર પણ તમે આજે મને શોખ કર્યો ને એટલે કહી દઉં છું કે ઘણીવાર હું સવારમાં જાગીને મંદિરે જતો હોઉં ને તો એ સૂતો હોય છે. મને એમ થાય કે આજે થોડુંક લેટ જવાનું હશે પણ આજે તમે વાત કરીને એ ઉપરથી ખ્યાલ આવ્યો છે કે થોડુંક એના વર્તનમાં કંઈક ફેરફાર તો થયો હોય. ના 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 વર્તનમાં કંઈ ફેરફાર નથી પપ્પા. આ તો એ શું આખો દિવસ ઓફિસે ગયા હોય થાયકા પાયકા હોય એટલે આપણા ઉપર ગુસ્સો ના ઉતારે તો કોના ઉપર ઉતારે? અને સ્વાભાવિક છે કે માણા બહારથી થાકેલો આવ્યો હોય તો એ ગુસ્સો એનો ઘર ઉપર જ ઉતરવાનો છે. ને બહાર તો કાંઈ શેઠને તો કાંઈ કહી નહીં શકે બોસને.
સારું છે બેટા કે મને તમારી જેવી સંસ્કારી બહુ મળી છે. નહીંતર જો દીકરો આ રીતનું વર્તન કરતો હોય ને તો બંનેના ખૂબ ઝઘડા થતા હોય છે. અરે પપ્પા આવું બોલે ને તમે છે ને મને માખણ ના લગાવો ખોટી રીતે હવારમાં તમારે જે ખાવું હોય ને તમને હું બનાવી દે અને તમે મને માખણ નહીં લગાડો ને તોય હું તમને હાચવી. અને તમે એમ કે ઝઘડો કરતા હોય, હવે પપ્પા એ સામું બોલશે અને હું પણ સામું બોલીશ તો ઝઘડો વધવાનો છે. એની કરતાં કોઈ પણ એક જણ શાંત થઈ જાય તો ઝઘડો કેટલો શાંત પડી જાય. અને ઘર હોય ને ત્યાં બે ભાણા ખખડવાના જ હોય. એ તો બધું હું સમજુ છું બેટા કે કોણ સહન કરે છે અને કોણ નથી કરતું. જ્યારે ઘરની નારી સહન કરતી હોય ને તો જ ઘર છે ને એકદમ સુંદર બનીને રહે છે. બાકી ઘરની નારી જે દિવસ કકળાટ ઉપર ઉતરી ગઈ ને તે દિવસ ગોળાના પાણી પણ ફૂંકાઈ જાય છે. અરે હાજો પપ્પા, હું તમને કહેતા ભૂલી ગઈ. આ શાંતામાંથી સવારે આવ્યા હતા ઘરે, સત્સંગ રાખ્યો છે તો તમારે જવાનું છે ત્યાં. અરે બેટા મારે તો કામે શું છે, ગમે ત્યાં સત્સંગ હોય, ક્યાંક ભજન હોય, ત્યાંય ન હોય તો મંદિરે જઈને બેસીએ. મારે તો બસ હવે આ ઉંમરમાં તો હરિભજન કરીને જિંદગી પસાર કરવાની હોય. આ એ શાંતામાસીના ઘરવાળાએ જ કેવડાવ્યું છે. એ ફ્રી નતા ને તો કે ભૂપતભાઈ ફ્રી હોય ને તો કહી આવજો કે સત્સંગમાં જવાનું છે. એટલે તમારે ને આ શાંતામાસીના ઘરવાળાને બેને હારે જવાનું જ સત્સંગમાં. કાંઈ નહીં, જઈ આવીશ આજ. કાંઈ નહીં, જાઓ તમે નાસ્તો તૈયાર કરો, હું આવું છું. કેટલું મોડું થઈ ગયું. જ્યારે હોય ત્યારે બસ વાતોમાં આમ ખોટી કરી દો તમે મને. અને હાલો જલ્દી. હા વહુ ભલે મારાથી વાત છુપાવે છે પણ મને એટલી તો ખબર પડે છે કે વાત તો જરૂર કંઈક છે. જીગુ, અરે મમ્મી તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. આવો બેસો. દીદી કેમ છો? મજામાં? મને સારું. તને કેમ છે? એકદમ સારું છે. આમ અચાનક કઈ ફોન બોન ના કર્યો ને? કેમ અમારાથી અચાનક ન આવી તને મળવા માટે? અરે ના એવું નથી મમ્મી. આ તો શું હું ક્યાંય બહાર ગઈ હોય તો અને આ જો તમારો ચાંદલો ઉખડી જવાનો હતો. તમે બેસો, હું પાણી ભરી આવો. અરે તું બેસ ને, અમે ઘરેથી જ આવ્યા છે હમણાં, કઈ પાણી બાણી નથી પીવું. એ બધો સમય જાય ને એના કરતાં અમારે તારી સાથે એવી રીતે વાત કરવી છે બેસીને. 2 મિનિટ પહેલા મને મારી બેનારે તો વાત કરી લેવા દ્યો. તને કેમ છે? એકદમ સારું છે. દીદી તમને શું થયું છે? શરદી થઈ ગઈ છે? બહુ જ શરદી થઈ ગઈ છે. આ જો ની આંખો પણ પોચી ગઈ છે મારી શરદીના લીધે અત્યારે. તો દવા લાવી તું? હા મમ્મી, તમારા જમાઈ બધું લઈ આવ્યા છે મારા માટે. અમારા જીજાજી ક્યાં છે? તમારા જીજાજી બહાર ગયા છે. કેમ બહાર હમણાં તને લઈને ન ગયા? અરે મમ્મી, મને શરદી છે અને નીચે ગયા હોય તો મને લઈ જઈને શું કરે હારે? એને કામ ના હોય એનું? હા એ વાત બરાબર છે. આ વખતે છે ને સાતમ આઠમ તો આપણા ઘરે કર. હા, ઓલા વખતે નતા આવ્યા, હા. ખબર છે ને મમ્મી. જ્યારે હોય ને ત્યારે આવતા જ નથી. પણ આ વખતે તમારું કોઈ બાનું નહીં ચાલે, નકર ઢસડીને લઈ જઈશ તમને. હા અરે સાતમ આઠમનો હજુ વાર છે ને. ભલે વાર રહી. 15 દિવસ અમારા જોડે રહેવાનું છે બસ. એવું નથી. અહીંયા પણ અમારા મહેમાન આવતા હોય છે ને, મારા નણંદબા આવતા હોય અને હું પિયર જતી રહું તો પછી એનું ધ્યાન કોણ રાખે? અમે બે નથી દેખાતા તમને? મારા નણંદ આવતા હોય તો ત્યાં એમનું ધ્યાન અહીંયા તો કોઈ રાખવા ન આવે ને. હું ત્યાં આવતી રહું તો. અને મારે સાસુ તો નથી. બાકી પણ એમ કે મારા સાસુ અહીંયા રહે અને હું ત્યાં આવી શકું. એ બધી વાત તારી બરાબર છે બેટા, હું જાણી શકું છું કે ઘરમાં સાસુ ન હોય તો પછી એ બધી જવાબદારી વહુની જ થઈ પડે છે. પણ ક્યારેક તો આવી શકાય ને બેટા. આ જોઈએ મમ્મી, જો મારા નણંદ નહીં આવવાના હોય ને તો હું આવી જઈશ બસ. તું છે ને, તને કંઈ પણ અમે કહીએ ને, ઘરે આવવા માટે કહીએ ને એટલે તું બહુ જ બના કરતી હોય છે તું. અને બીજી એક વસ્તુ, મારી માં, તમે અહીંયા આવો કે હું ત્યાં આવું, શું ફરક પડવાનો છે? ઘણો બધો ફરક પડવાનો છે મમ્મી. તું તો બોલતી જ નહીં. હું મારા દીદી યારે વાત જ નથી કરવાની. તો બરાબર જ કરે છે ને. તું થોડા દિવસ આવી જા ને બેટા. સમજો, તું એકવાર સાસરે જઈશ ને પછી તને ખ્યાલ આવશે કે એકવાર દીકરી સાસરે વહી જાય પછી એનામાંથી કેટલી બધી જવાબદારી આવી જાય હું છે. તમારી જેમ સાસરે નહીં જાઉં ને, ઘર જમાઈ લાવીશ. જીગુ, હા, શું થયું છે તને? કઈ નથી થયું મમ્મી મને. અને શરદી. તમે આ તકલીફ વાળું બોલ્યા. દીદી
શું થયું છે? મને શું થાય? મને કંઈ નથી થયું. આ તારી સામે તો બેઠેલી છું હું. જો જીગુ, તું ભલે કંઈ ન કહે, પણ હું તારી માં છું, એટલે મને ખબર પડી જ જાય કે કોને શું થયું છે. હવે મને શાંતિથી કહી દે કે તને થયું છે શું. આપણે કાલ સાંજે વાત થઈ હતી ને ફોનમાં. મેં તારા બની હોય ત્યારે કેટલી મસ્ત વાત કરી હતી. કઈ થયું છે મને? કંઈ જ નથી. કે ને મમ્મીને? ખાલી નાની એવી વાત હતી કે દીદીએ કંઈક મંગાવ્યું હતું ને જીજુ ના લાવ્યા તો બંને વચ્ચે નાનો ઝઘડો થઈ ગયો. અને હું રિસાઈ ગઈ. હા. અને હજી એને મને મનાવી નથી. બસ બીજું કંઈ નથી. તો તને શું જોઈએ છે બોલ ને, હું તને લાવીને આપું. મમ્મી એ બંને જણાની સરપ્રાઈઝ હોય એમાં તમારે ન પડવાનું હોય યાર. મમ્મી આટલા બધી ગભરાવ નહીં. આમ જુઓ તમે પહેલા મને કઈ પ્રોબ્લેમ છે તમને લાગે છે? આ કેટલી તૈયાર થઈને સજી ધજીને કરું છું આ ઘરમાં, અને એક નોર્મલ શરદી થઈ મને. કાલ સાંજે કઈ નતું મમ્મી, મારે આઈસ્ક્રીમ જવું હતું, એ મને આઈસ્ક્રીમ ખાવા લઈ પણ ના ગયા કે મારા માટે લઈ આવ્યા પણ નહીં. એટલા માટે હું રિસાઈ ગઈ છું. જોયું? બસ બેટા, હું છે ને તને બહુ સારી રીતે ઓળખું છું. તને આ બધી તકલીફો ને બધું છે ને બહુ સારી રીતે સંતાડતા આવડે છે. તારું મોઢું તું હસતું હસતું રાખે ને એટલે ખબર ન પડે કે તને શું તકલીફ છે. હે ભગવાન, ભગવાન એને સમજાવો ને કે મને કઈ પ્રોબ્લેમ નથી. નથી તો સમજતા કેમ નથી? નથી પ્રોબ્લેમ, કઈ પ્રોબ્લેમ નથી. પૂછો આની અંદર દિવસમાં કેટલી વાર વાત થાય છે? 1000 વાર વાત કરતા હશે ને આખો દિવસ છે ને કેટલી વાર ઝઘડો કરે મમ્મી. ચાલ સારું, તને તકલીફ નથી ને એ જાણીને મને બહુ આનંદ થયો. હા, પણ તું એ પ્રયત્ન કરજે કે તું 7મ 8મ પર ઘરે આવી શકે. હા મમ્મી, આ તમારા જમાઈ તો મને કહે જ છે કે તું જાય કે, પણ હું જ ના પાડું છું કે આ બેનને એકલા મૂકીને એમ તો ન જ નીકળી જવાય ને. અમારા જીજાજી કેટલા સારા છે. હા, અને હું એવી રીતે આવતી રહું તો વાતું કોની થશે? તમારી થશે ને. એમ કહેશે ને કે એની માએ કઈ સંસ્કાર ન આપ્યા દીકરીને, એટલે દીકરીએ નણંદ આવીને પોતે પોતાના પિયર જઈને બેહી ગઈ છે. કંઈ વાંધો નહીં બેટા, આપણે સાસરાનું પણ સાચવવાનું હોય પહેલાં. હવે તું પરણી ગઈ છે એટલે પહેલી જવાબદારી તારી અહીંયાની જ હોય. પણ તો પણ દીકરા ક્યારેક ક્યારેક આવતી રહે ને, આમ ગમે અમને લોકોને. હા, આવીશ આવીશ. તમારા જમાઈને રજા હશે ને ત્યારે હું એક દિવસ ચોક્કસ આવીશ અને રોકાઈ જઈશ. બસ ઠીક છે બેટા. અને તો- હવે તમે આવ્યા છો ને તો જમીને જ જવાનું છે, એમને એમ નથી જવાનું. અરે ના, અમે તો ઘરે રસોઈ બનાવીને આવ્યા છે, અમે જમવાના નથી અમે. પણ તું મને સાચે સાચું કે તું ખુશ છે ને? દેખાય છે હું ખુશ ના હોય તો આ રીતે ફરતી હોય? આ 3 મંગળસૂત્ર ચેન બધું ડોકમાં હોય મારા. અને અહીંયા મને શું વાંધો હોય? મારા સસરા તો બિચારા ભગવાનના ઘરનો માણસ છે. એ તો બિચારા હવાર સાંજ મંદિરે જાય અને ઘરમાં મને ખાય એટલે કંઈ નથી કહેતા. અને રહી વાત તમારા જમાઈની, તમારા જમાઈ બિચારા આખો દી સવારથી સાંજ ઓફિસે હોય, અને મારા સાસુ તો છે નહીં, નથી નણંદ હારે છે. આગળ પાછળ કોઈ હેરાન કરવા વાળું જ નથી મમ્મી. તો મને શું પ્રોબ્લેમ હોય? આ ઘરમાં હું જેમ કહું ને એમ જ થાય. મને પૂછ્યા વગર આ ઘરમાં હળીના કોઈ બે કટકાઈ નથી કરતું. બહુ જ સારું, નસીબદાર છીએ આપણે કે આપણો તને આવો સાસરો તું મળ્યો. તો રોકાવાની છો ને? ના, તમે આવતા નથી તો હું શું કરવા રોકાવ? અને આમ બી મમ્મી છે ને ત્યાં એકલા કામ નથી કરી શકતા, તમને દેખાય છે ને. હા મમ્મી, આ તમારા પગનો દુખાવો હવે સારો છે? સારું છે બેટા, થાય છે, કરીએ છીએ ધીમે ધીમે. ચાલ બેટા, અમે નીકળીએ. હા હા, ચલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટાટા. ચલો. મમ્મી, મમ્મી હા, ક્યાં ખોવાઈ ગયા છો? કંઈ નહીં, જો ને બેટા, આ મને કંઈક બરાબર નથી લાગતું. આ દીદીના ઘરે જઈને આવ્યા ને પછી મને તબિયત ખરાબ થઈ ગઈ છે તમારી? મારી તબિયત તો સારી છે, તો શું પણ થયું? મને એવું લાગે છે કે દીદી આપણાથી કંઈ છુપાવી રહી છે. હે? દીદી શું છુપાવે મમ્મી? કેમ આવી વાત કરો છો? જો તમને ભલે ખબર નહીં પડે, તું હજુ નાની છે એ બાબતમાં, પણ મને ખ્યાલ છે કે કોઈ તકલીફમાં જરૂર છે. તને એ બાબતમાં કંઈ વાત કરી છે દીદીએ? કઈ બાબતમાં? એટલે એને કંઈ તકલીફ છે એવી બાબતમાં કંઈ તને વાત કરી છે દીદીએ? ના મમ્મી, મને એવી વાત કોઈ કરી જ નથી. અને કોઈ દિવસ દીદી તકલીફમાં હોય અને મને ના કહે એવું તો બને નહીં. હા જુઓ મમ્મી, મારી વાત સાંભળો.
તમે ખોટું છે ને આટલું બધું ટેન્શન નહીં લો. હા, આટલું બધું વિચારવાથી કંઈ થવાનું નથી. જો દીદીની તબિયત થોડીક નરમ હતી કારણ કે દીદીને શરદી થઈ ગઈ છે અને જીજાજી સાથે કાલે થોડુંક બોલવાનું થઈ ગયું છે એટલા માટે થોડાક મૂડલેસ હતા કારણ કે જીજાજીએ એમને મનાવ્યા નહીં. તો પછી એવું તો ચાલ્યા કરે. મૂડ ઓફ હોય તો એવું ના વિચારવાનું હોય કે દીદીને બહુ બધી તકલીફ છે. આ તમે છે ને ક્યાં ને ક્યાંય પહોંચી જાઓ છો મમ્મી. બેટા, આ મારો વર્ષોનો અનુભવ છે ને એટલા માટે હું તને કહી રહી છું. જે એના મોઢા પર જે પેલા આમ ચામ હતો ને, આમ જે એનો ચહેરો દેખાતો હતો ને, એવો ચહેરો હમણાં એનો નથી દેખાતો. એનો ચહેરો હમણાં પડી ગયો લેવો ને એવું લાગે છે. એ ભલે ઉપરથી એકદમ ખુશ છે. હા, પણ બીમાર હોય માણસ તો મુરઝાઈ ગયેલું જોઈએ. દીદી બીમાર હતા અને જો તમે છે ને ખોટું ટેન્શન લ્યો છો. એવું કાંઈ પણ હોય ને તો દીદી પહેલાં આવીને મને તરત જ કહે. અને ઘર હોય ને મમ્મી ત્યાં થોડું ઘણું તો ચાલ્યા રાખે. આપણે પછી બહુ માથું બી ના મરાય એ લોકોની લાઈફમાં. તારી વાત સાચી છે કે આપણે એ લોકોની લાઈફમાં આપણાથી વચ્ચે ન બોલાય, પણ જીગુ જો આવી રીતે જીવતી હોય એમ અંદર તો એ વસ્તુ ખોટી છે ને. પણ આપણે ક્યાં નક્કી થઈ ગયું છે મમ્મી? આપણે ડિસાઈડ થયું જ નથી કે દીદીને તકલીફ શું છે કે નહીં. આપણે જજ ના કરી શકીએ ને મમ્મી. પણ હું તને શું કહું છું હેતલ, તો દીદી પાસે આમ જઈને જરાક વાત કરી આવ ને કંઈ એની. એ કદાચ એવું બને કે મારી દેખતા કંઈ નહીં બોલી શકે, પણ તને તો એ તારી બેનપણી જેવી જ માને છે ને, તો તારી સામે દિલ ખોલીને વાત કરે. સારું, કંઈ વાંધો નહીં. થોડાક દિવસ જશે ને દીદીને જીજાજીને બંનેને સરખું થઈ જશે, દીદીની તબિયત થોડીક સારી થઈ જશે ને પછી એવું લાગશે તો હું જઈશ, દીદીને મળી આવીશ. અને જો ત્યારે દીદીના ઘરે કોઈ આવે નહીં ને, મીન્સ કે એ એમ ન કે મારા કોઈ ઘરે મહેમાન આવવાના છે, તો દીદીને હું અહીંયા જ લઈને આવી જઈશ. બસ ખુશ. પણ તમે આટલા બધા ટેન્શનમાં રહેશો ને તો પછી મને મજા નહીં આવે. મારે દીદીને ફોન કરવો જ પડશે અને એ તમને ખીજાશે એ નોખા. ના ના, એને ફોન ન કરતી. ના, જો ને ફોન કરો. આપણે તો કેટલું બધું વિચારી લીધું હતું કે આપણે આમ જઈશું, શોપિંગ કરવા જઈશું, પણ ખબર નહીં આ એણે ના કેમ પાડી દીધી. સાચી વાત છે મમ્મી, વિચાર્યું હતું પણ એણે જે કીધું એ વાત પણ બરાબર જ હતી ને. હવે એમના નણંદ આવે છે તો પછી દીદી પણ ના નીકળી શકે. અને જીજાજીએ કીધું છે દીદીને કે તું જા, પણ તમને તો ખબર છે ને કે દીદી કેવા સારા અને કેટલા પ્રેમભાવવાળા છે. એની નણંદને પણ પોતાની નાની બેનની જેમ જ રાખે છે, જેમ કે મને રાખે છે. સાચી વાત છે. જો મમ્મી હવે ટેન્શન લેવાનું છે કે ના, જો ના. હું ફોન કરું દીદીને. અરે કઈ ટેન્શન નહીં લે, ઠીક છે, કંઈ વાંધો નહીં. પણ તને જ્યારે સમય મળે ને ત્યારે તું જરાક દીદી પાસે જઈ આવજે જઈ આવીશ. અને એને ફોન કરતી રહેજે. હા, હું તો ફોન કરીશ જ એને મારી રીતે, પણ તું પણ એને દિવસમાં એક વખત ફોન કરવાનું મારે તો રાખજે. 24 કલાક ચાલુ જ હોય દીદી જોડે ફોન. કાંઈકનું કાંઈક વિડીયો કોલ હોય ને કાંઈક, કાં તો ઓટીપી મંગાવવાનો હોય, કાં વોટ્સએપ હોય, કાં દીદી કાંઈક નવું આવે તો મને મોકલે ને અમે બે બહેનું તો વાતનું ચાલુ જ હોય. એ તમારે કેવું જ ના પડે એવું બધું. એ તો મને ખબર છે. જો હા, થોડાક દિવસ પહેલાં જ તે છે ને મેં દીદી માટે મસ્ત મજાના શૂઝ જોયા હતા તો એમને તરત ફોટો નાખ્યો, એમને ગમી પણ ગયા. પણ પછી કે મારે ક્યાં જવું છે આવા શૂઝ પહેરીને, સાડી પહેરું છું. તો મેં શું કીધું ખબર છે, આ તમારા સસરા તમને દીકરીની જેમ રાખે છે તો ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દો ને. પણ નથી માનતા મારી વાત, તો એ માનશે જ નહીં કાંઈ. અરે કંઈ વાંધો નહીં, ઠીક છે ને. એને સાડીમાં ગમે છે ને, એને સાડી પહેરવાની તો પહેલેથી જ ગમતી હતી, હા, તો ઠીક છે, પહેરે સાડીમાં, ક્યાં વાંધો છે. અને એમ નહીં, આવી રીતના મકાઈ લઈને ઊભા રહ્યા છો તો શેકી નથી દેવી. હા લાવ, તું તો આખો દિવસ ભૂખીની ભૂખી જોઈ છે. હમણાં પીઝા ખાઈને આવ્યા તો પણ વાવ નથી કરવું. જા કરી આપું છું હું. તમે આવું બધું સારું સારું બતાડો પછી ખાવાનું મન થાય જ ને. જો તમારે જમવું છે ને તો તમને જમવાનું આપી દઉં છું. મેં અને પપ્પાએ જમી લીધું છે. રોટલી તમને ઉતારી દઉં છું. આવો તમે અંદર. એટલે તું મને ઠંડુ જમવા આપીશ? ઠંડુ નથી, હજુ હમણાં તો બનાવ્યું. આ તને ખબર છે ને કે હું ઠંડુ નથી જમતો. પણ ઠંડુ નથી, હજી આજે હમણાં જ બનાવ્યું થોડી વાર પહેલા. એ નહીં ચાલે મારે, તને કીધું ને મને ગરમ જમવાનું જોઈએ. હા, પણ રોટલી તમને ગરમ ઉતારી દઉં છું ને. શાક પણ ગરમ જોઈએ. હા, તો શાક તમને જે પડ્યું છે ને એ ગરમ કરી દઉં. એ નહીં ચાલે, મારે નવું બનાવેલું શાક જોઈએ જે મને ભાવતું હોય તે.
તમારે શેનું શાક ખાવું છે? રીંગણનું ખાવું છે, બનાવી આપશું. બનાવી આપત, પણ રીંગણા ઘરમાં પડ્યા નથી. તો શું કરશું એના માટે? કંઈ નહીં, શાક માર્કેટ છે અને લઈ આવું છું. અડધી પોણી કલાકમાં બની જશે. કેટલી? અડધી પોણી કલાકમાં. એટલે તો વાર લાગે જ ને. મને ફક્ત 10 મિનિટમાં જમવાનું તૈયાર જોઈએ. કીધું ને તને. પણ 10 મિનિટમાં ન બને ને. શાકભાજી લઈને આવું તો અડધી કલાક વહી જશે. તું આજકાલ બહુ બોલવામાં તારો જીભડો વધી ગયો એવું નથી લાગતું તને? હે? આ મારા કોઈ પણ કામ તું ટાઈમ પર કરતી નથી. આ તને કઈ શું બીમારી લાગી ગઈ છે મારા કામ નહીં કરવાની? હે? તો પછી કામ કેમ નથી થતા મારા ટાઈમ પર? બધા કરીને તો આપું છું. હું પણ માણસ છું, કઈ ઢોર નથી કે તમે જ્યારે હોય ત્યારે ઢોર જેવું વર્તન મારી હારે કરો છો. ગમે ત્યારે તમારે ગમે એ વસ્તુ જોઈએ ઇમરજન્સીમાં તો કઈ રીતે ભેગું થાય? ઘરની સ્ત્રી એટલે 108 ઇમરજન્સી. સમજ પડી? ઇમરજન્સીનો મતલબ જે જોઈએ ઘરમાં એ હાજર હોવું જોઈએ. શાક જેવી નાની નાની વસ્તુઓ જ્યારે જોઈતી હોય ત્યારે લેવા જવી પડે તો તું આ ઘરમાં કામની શું? પણ તમે ના હોય એવી ડિમાન્ડ કરો તો હું કઈ રીતે પૂરું કરી શકું? લે! અત્યારે સેવ ટમેટાનું શાક બનાવ્યું જ છે ઘરે. મને નથી ભાવતું સેવ ટમેટાનું શાક. આ તારા બાપની ઘરે નકરા સેવ ટમેટા ને ગાંઠિયા ખાઈ ખાઈને મોટી થઈ બસ. છો એટલે મને પણ ખવડાવવાનું. હવે છે ને મારા બાપનું નામ ન લ્યો ને તો સારું. અને તમને ના પોહાતી હોય ને તો એક કામ કરો, કાં તો કાઢી મૂકો ને કાં તો મારી નાખો. બહુ જીભ વધી ગઈ છે તારી. હે? તારે જીવવું નથી ને? ચાલ આજે તારો ખેલ ખતમ કરી દઉં. હે? ખતમ કરી દઉં. છોડો તારો. મને, છોડો. નહીં છોડું. જ્યાં સુધી તારો જીવ નહીં જાય ને ત્યાં સુધી નહીં છોડું. નહીં છોડું. તારા બાપ પાસે જતી રહો. જા. મારી સામે જીભ લડાવે છે. ઓય, જા. જીજાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? થોડુંક સારું ને થોડુંક નથી ને એવું બધું. પણ કેમ અત્યારમાં અહીંયા? કેમ તમે આવી રીતે રૂડલી વાત કેમ કરો છો? અને હા, તમે એમ પૂછ્યું ને કે કેમ અત્યારમાં આવ્યા, તો મારા દીદીને મળવા આવી છું. કેટલા સમયથી મારા બેનને છે ને હું મળી જ નહોતી. આ તને કઈ કામ ધંધો છે નહીં કે સવાર સવારમાં તારી દીદીને મળવા આવી ગઈ? હે? જો ને, તમે પણ આવી રીતના બોલો છો અને મને કંઈ સમજાતું નથી. તો આવી રીતના બોલું ને તો તારે સમજી જવું જોઈએ કે મારી ઈચ્છા નથી કે તું તારી દીદીને મળે. સમજી ગયું. હું તમારી પાસેથી જાઉં અને મારી દીદીને મળી લઉં. ના કહીને તને, ના પાડીને તને તારી દીદીને નથી મળવાનું. સમજ નથી પડતી તને? એકવાર કહીએ. ક્યાં ગયા છે દીદી? દીદી, દીદી! ઘરે નથી તારી દીદી, બહાર ગઈ છે. તો આવી જશે ને, હું બેસું ને સોફા? ના, કોઈ જરૂર જ નથી બેસવાની. પણ તારી દીદી કોઈ કામથી બહાર ગઈ છે અને મેં જ મોકલી છે સવાર સવારથી. બોલ. તો પછી હું એકલો છું અને હું એકલો હોઉં અને તું મારી બાજુમાં બેસે તો ખાલી ખોટું. જો જીજાજી, બોલવામાં છે ને ધ્યાન રાખજો. સભ્યતાથી વાત કરો. આવી રીતના વાત કરવાની કાંઈ જરૂર નથી તમારે. ઓહોહો. પણ એટલે જ તો ના પાડું છું. સભ્યતા રાખવી છે ને એટલે જ તને ના પાડું છું કે તારે અહીંયા બેસવાની કોઈ જરૂર નથી. મારા પપ્પા મંદિરે ગયા છે, તારી દીદી બહાર ગઈ છે અને હું એકલો જ ઘરમાં છું. હા, પણ દીદી આવી જશે ને. કાંઈ 10 દિવસ માટે તો બહાર ગયા નહીં હોય. તો આવે ને ત્યારે આવી જશે. હે? એનો ફોને કદાચ બંધ આવશે, તું ફોન કરીશ તો. કારણ કે મેં જ એને કહ્યું છે કે સવાર સવારમાં છે ને કોઈ સાથે ખોટી લપ નહીં કરવાની, એટલે ફોન બંધ રાખવાનો. સાચું બોલો ને. જે સાચું હોય એ. સાચું જ બોલું છું. હા, એકદમ સાચું બોલું છું. તારી દીદી ઘરમાં નથી, બહાર ગઈ છે, ફોન બંધ આવશે
એટલે ફોન પણ ના કરતી. બોલો બીજું કંઈ? પણ પાણી બાણી પીવું હોય તો લઈ આવી આપું. જો જીજાજી હું સમજી શકું છું, પણ મને એ નથી સમજાતું કે અચાનક તમે આવી રીતના વર્તન કરો છો. પહેલાં તો તમે આવું વર્તન નહોતા કરતા ને. હવે કરું છું. પહેલા એમ કહે છો કે જીજાજી હું સમજી શકું છું, અને પછી એમ કહે છે કે જીજાજી મને સમજાતું નથી. એટલે મને જ કાંઈ સમજ ન પડી કે તું શું કહેવા માંગે છે. તું સમજાવીશ મને કે તું શું કહેવા માંગે છે? મારે તમને કંઈ કહેવું નથી અને મારે તમારી સાથે ખોટી વાતય નથી કરવી. આ તમારી સાથે વાત કરીને ખબર નહીં તમે કેવા કેવા શું બોલી જશો. મને મારી બેન આવે ને ત્યાં સુધી હું બેસું છું, પછી એવું લાગશે તો હું રોકાઈશ નહીં, હું મારી બેનને મળીને જતી રહીશ. એક કામ કર, તારી બેનની તારે રાહ જોઈ હોય ને તો નીચે પાર્કિંગમાં બેસ. ઘણી ગાડીઓ પડી છે, એની સીટ તોડ. હે, ઘરમાં નહીં, કારણ કે ઘરે તારી દીદી નથી. એ આવે ને ત્યારે આવજે. હા, સમજ પડી? મને તો કંઈ સમજાતું નથી. ફોન બંધ આવે છે, એ આવે ત્યારે આવજે. શું છે આ બધું? તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો છે જીજાજી? એ આવે ત્યારે પૂછી લેજે ને. ઝઘડો થયો હોય કે ન થયો હોય એ તારે શું પ્રોબ્લેમ છે? કારણ કે તારી દીદી છે ને એ મારી વાઈફ છે, એટલે અમારા બંને વચ્ચે કેવું જીવન ચાલતું હોય, ઝઘડો ચાલે છે, મીઠી મીઠી તકરાર ચાલે છે, આ બધું જાણવાની છે ને જરૂર તારે ના હોય. કારણ કે મોટી બેનની જિંદગીમાં છે ને ઇન્ટરફિયર ના કરાય. આટલી તો તને સમજ પડે ને? હે, બિકોઝ યુ આર માય સાળી. સાળી એટલે આધી ઘરવાળી, એટલે હું તને અહીંયા એકલીને બેસાડી પણ ના શકું ને. તારી દીદી આવે તો એને ખરાબ લાગે. જુઓ, આ વાત મારી બેનને ખબર પડશે ને તો ખબર નહીં તમારો શું હાલ હા, થશે. એટલે જ એટલે જ કહું છું કે માપમાં રહીને વાત કરજો અને મને બેસવા દો. મારી દીદી હા કહીને તને ઘરની અંદર નો એન્ટ્રી. સમજ નથી પડતી તને? એકવાર કહ્યું એમાં. અને રહી વાત તારી દીદીને ખબર પડવાની, તો એને ખબર ના પડે ને એટલે જ હું તને અંદર આવવાની ના પાડું છું. કારણ કે તારી દીદીથી મને બહુ ડર લાગે. સાચું, હું તારી દીદીથી બહુ જ ડરું છું. હે, કહ્યું એમાં સમજ નથી પડતી? પણ જીજાજી મારી વાત તો સાંભળો એકવાર. Do you understand? You may leave now. Please. ચલો, સાફ થઈ ગયું રસોડું તો. હવે થોડું. મમ્મી. અરે, આવી ગઈ બેટા તું? હા, આવી ગઈ. દીદી કેમ છે? દીદી, મમ્મી શું કહું ને, કંઈ સમજાતું નથી મને તો. કેમ, શું થયું બેટા? બોલ ને. હું તમને કહીશ ને તો તમને પણ એવું થશે કે આ તું કેવી લોજિક વગરની વાત કરે છે, પણ આજે ખરેખર એવું જ થયું મારી સાથે. શું થયું બેટા? કે જો મને. દીદી ઠીક તો છે ને? દીદી મળ્યા હોય તો ખબર હોય ને કે દીદી ઠીક છે કે નહીં એમ. દીદી મને મળ્યા જ નથી. દીદી મળ્યા હોય તો કેમ? એટલે દીદી ક્યાં ગઈ છે? હું છે ને એમના ઘરે ગઈ, દરવાજો ખોલ્યો અને દરવાજો બંધ કરીને અંદર જવા ગઈ ને તે દરવાજા ઉપર જ જીજાજી મને મળી ગયા. અને જીજાજીએ એમ કીધું કે તારી દીદી છે ને બહાર ગયા છે. એટલે મેં એમ કીધું કે વાંધો નહીં, જ્યાં સુધી દીદી ન આવે ને ત્યાં સુધી હું બેસું છું એમ. અને મને કે તારે બેસવું હોય ને તો પાર્કિંગમાં જઈને બેસ જા, અહીંયા મારા ઘરમાં તો હવે તારા માટે કોઈ જગ્યા જ નથી. પાર્કિંગમાં જઈને બેસ? આવું કહ્યું તારા જીજાજીએ તને? હા, અને એમ પણ કીધું કે તારે તારી દીદીને મળવાની કોઈ જરૂર નથી. મમ્મી, મેં કેટલી આજીજી કરી, જીજાજીએ મને એકવાર પણ દીદીને મળવા ન દીધી. મમ્મી, મને તો કંઈ સમજાતું નથી કે દીદીને મળવા કેમ ન દીધી. મને પણ એ જ વિચાર આવે છે કે જમાઈએ આવું કેમ કર્યું? તારી દીદીને મળવા કેમ નહીં દીધી તારી સાથે? કંઈ આમ કંઈ ટેન્શન જેવું લાગતું હતું ઘરની અંદર, એવું કંઈક હતું? તને કંઈક એવી ખબર પડી કે ત્યાં કંઈ ટેન્શન ચાલે છે? જીજાજીની વાત ઉપર અને એના જે વર્ડ્સ હતા ને
એની ઉપરથી તો એવું લાગે છે કે જરૂર કંઈક થયું હશે, પણ શું એ ખબર ના પડી. મને કે આઈ સેડ ગેટ આઉટ ને આવું બધું બોલતા હતા, અને કોઈ દિવસ હવે છે ને મારા ઘરમાં આવતી નહીં, અને મારા અને તારા દીદી વચ્ચેના સંબંધને તારે જાણવાની કંઈ જરૂર નથી. મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. અરે પણ તારે જરા કેવું જોઈએ ને કે હું મારી દીદીને મળ્યા વગર નથી જવાની. તારે ઘરમાં એના બેડરૂમમાં પણ તને તપાસ કરી દેવી જોઈતી હતી ને. અંદર જવા દેતો ને. મેં તો 2 વાર ટ્રાય કરી, પણ નહીં. જીજાજી આડા ઊભા રહી જાય અને કેવું કેવું બોલતા હતા. મારાથી તો એવું કહેવાશે પણ નહીં તમને. તું તો મારી સાલી જો, સાલી આધી ઘરવાળી હોય, તારા દીદી નથી, અને તું મારી પાસે બેસીશ તો રામ રામ. કંઈ વાંધો નહીં, તું ગભરાઈ નહીં જા. હું છે ને એક કામ કરું છું, હું જમાઈને મળીને આવું છું. હા, જરાક જોઉં તો ખરી કે ત્યાં જઈને કે શું પ્રોબ્લેમ છે બંને વચ્ચે, કંઈ લડાઈ ઝઘડા તો નથી થયા ને કંઈ કશે ચાલી તો નથી ગઈ ને? તને ખબર છે કે ઘરમાં જ હતી? મને એ જ નથી ખબર ઘરમાં હતા કે બહાર ગયા હતા. મને જીજાજીએ કોઈ ડિક્લેર કર્યું જ નથી. મને ખાલી એટલું કીધું કે તારી બેનનો ફોન બંધ છે, અને તારી બેનને તું ગમે એટલા ફોન કરીશ ને આજ પછી ક્યારેય એને ફોન નહીં લાગે. હા, એનો ફોન બંધ આવતો તો એટલો જ તો મેં તને ત્યાં મોકલી હતી. હવે શું કરીએ આપણે? મમ્મી તમે છે ને ત્યાં જાઓ. કદાચ દીદીને જીજાજી વચ્ચે ઝઘડો થયો એટલે જીજાજીએ મારી સાથે ગુસ્સામાં આવું બિહેવિયર કર્યું હશે, પણ તમે જાઓ. તમે તો વડીલ છો, અને તમારી સાથે જીજાજી વ્યવસ્થિત વાત કરશે અને તમને પણ કહેશે કે શું વાત છે આ બધી. મને બહુ ટેન્શન થાય છે કે દીદી ક્યાં હશે. તું ટેન્શન નહીં કર બેટા, હું છે ને હમણાં જઈ આવું છું બસ, અને બધું એ લોકોનું બધું બરાબર કરીને આવું છું. જો ઝઘડો થયો હોય એવું બધું કશું થયું હશે ને તો એનું સમાધાન કરાવી દઈશું આપણે. હા, તો તું ટેન્શન નહીં કર, હું હમણાં જઈને આવું છું. ચાલ, જો હસજો. પણ મમ્મી હું શું કહું છું તમને કે તમે આવી રીતે જશો તો તમારી સાથે પણ મારી જેવું વ્યવહાર કર્યો એવું નહીં કરે ને? કંઈ વાંધો નહીં બેટા, કરે તો કરે, જમાઈ છે હવે, કરવા દો, કંઈ વાંધો નહીં. આપણે જતું કરવાનું બધું. હા, સારું, તમે ફટાફટ જઈને આવો ને. ફોન કરજો હો, હા, હું તરત ફોન દીદીને કરીશ મળીને. તને. હા. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ કંઈક મેચ બેસ રમવા ગયા હતા? આમ થાકેલા હોય એવું લાગે છે. આ ઉંમરે ક્યાં મેચ રમવા ટી શર્ટ ને એવા કપડાં પહેર્યા સ્પોર્ટના, એટલે મને એમ કે તમારા મિત્ર મંડળ સાથે બધા ગયા હો એમ. પેલા ભાઈ આ ઓલો મારો મિત્ર છે કે નહીં, વિનુ કાનાણી, હા, એ લંડન ગયો હતો, મને આપ્યા એક જોડી. એ તમારો મિત્ર પણ જોરદાર હો. બાકી લંડનથી નવી નવી વસ્તુ લાવ્યા કરે ને તમને આપ્યા કરે. ક્યારેક છોકરા હાટું એકાદ 2 ટી શર્ટ લેતા હો હારા હારા ઇમ્પોર્ટેડ, તો અમે પહેરવી. હાલખોર આવશે તો કહીશ, બીજું શું. મંદિર જઈએ એવા. સાવું છે હવે. મેં કીધું તું ચા બનાવી દે તો પછી નીકળીએ. હા, ચા તો હું થોડીક વારમાં બનાવું જ છું, કારણ કે બીજો જ કોઈ રસ્તો છે નહીં. હાથે બનાવીને પીવી પડશે, ખાવાનું હાથે બનાવવાનું, બીજો કોઈ સહારો તો છે નહીં પપ્પા હવે આપણી પાસે. શું કરીએ? એક વાત કેવી છે તને. હા પપ્પા બોલો ને. તને નથી લાગતું કે હો મૃત્યુ પામ્યા એને ઘણો સમય થઈ ગયો છે, તો હવે બીજા લગ્ન કરવા એમ તને નથી લાગતું તારે? જો પપ્પા, બીજા લગ્ન કરીને મારે ફરીવાર કોઈ છોકરીની જિંદગી ખરાબ નથી કરવી. એનું કારણ છે કે જેની સાથે મેં ચોરીના 4 ફેરા ફર્યા હતા ને, એની સાથે હું જિંદગી વિતાવી ન શક્યો. મારા નસીબમાં હોત ને લગ્ન જીવન, તો મારી પત્ની જીવતી હોત. હવે બીજા લગ્ન કરવાની મારી કોઈ ઈચ્છા નથી પપ્પા. અરે પણ તો ક્યાં સુધી તું આમ નામ રહે? ઘરમાં કોઈ રસોઈ બનાવવા વાળું તો જોવે કે નહીં? અરે પપ્પા, તમે જાણો છો ને મને બધી જ રસોઈ આવડે છે. તમને ટાઈમે ટાઈમે નથી મળી જતું હે? હા, ઠંડુ ખાવું પડે છે, હું કામ પર જાઉં તો બનાવીને જવું પડે છે, પણ 2 કલાક વહેલા કામ કરીએ ને તો બધું થઈ જાય, પણ એડજસ્ટમેન્ટ થઈ જશે.
એમાં લગ્ન કરવાની શું જરૂર છે? અરે પણ આમના આખી જિંદગી કાંઈ થોડું બાઈઓ વગરનું ઘર રખાય. વાત તો તમારી સાચી છે, પણ હવે જે નસીબમાં હશે ને એ જ થયું હોય ને મારી સાથે, નહીં તો ઉપરવાળો મારી પત્નીને શા માટે લઈ લે? હવે એ તો જીવન મરણની દોરી તો એના જ હાથમાં છે. શું થયું ભગવાન જાણે. પણ મારાથી આ નથી જોવાતું. તું આમ જ્યારે હોય તે ઉદાસ ઉદાસ બેઠો હો, બધું કામ બહારનું કરવાનું, ઘરનું કરવાનું, તો આ બધું કઈ રીતે આપણે કેટલો સમય ચલાવશું? હા, સારી રીતે જાણું છું પપ્પા કે હા, દોયલું જીવન જીવવું બહુ મુશ્કેલીવાળું કામ છે. જ્યારે મારા મમ્મી એક્સપાયર થયા ને ત્યારે તમે જે દોયલું જીવન જીવ્યા ને એ તો તમે તે અમારા સહારે જિંદગી નથી કાપી. મારા સહારે તમે એમ વિચાર કર્યો કે મારા છોકરો છે, મારો સહારો છે, એના સહારે હું જીવન વિતાવી દઈશ. હવે એવી રીતે જ્યાં સુધી તમે આ દુનિયામાં હયાત છો ત્યાં સુધી હું તમારા સહારે જીવન કાપી લઈશ અને તમારી સેવા કરીશ. જો તારી મા વયા ગયા પછી ઘરનું કામ બધું મારા ઉપર આવ્યું. કેમ કે છોકરો મોટો થશે, લગ્ન કરશે, વહુ આવશે, આવી અને વહી ગઈ તો પાછું મારી માથે તો કામ ઘરનું આવ્યું જ. હા પપ્પા, અમુક કામ તો તમારે કરવા પડે છે, હું જાણું છું, પણ એ બદલ સોરી, કારણ કે મારે તમને કહેવાય તો નહીં કોઈ વસ્તુનું કામ કરવાનું, પણ હવે એકલા જ છીએ તો પછી અમુક કામ તો કરવા જ પડશે ને પપ્પા, એમાં તો ચાલશે જ નહીં. તો આમને બાઈ વગરનું ઘર ક્યાં સુધી રાખવું? કે લગ્ન કરી લે અને મારી વાત માન. અને હજી તું નાનો છો બેટા. હા, તારી માં ગુજરી ગઈ, તું નાનો હતો, મારી ઉંમર પણ નાની જ હતી કે બીજા લગ્ન કરવા એને યોગ્ય હતો, પણ મારે સંતાન હતું અને તારે બેટા કાંઈ નથી, તો તું કોના સહારે જિંદગી કાઢીશ? હું તો આજ છું ને કાલ નહીં. જો આ ઉપરવાળાએ જ્યાં સુધી ધાર્યું હશે ને ત્યાં સુધી આપણા બંનેનો સાથ રહેશે. ને આમે તે છે ને પપ્પા, આ ઉપરવાળાએ લખેલું જ હોય, જેનો સાથ જેની સાથે જેટલો લખેલો હોય ને એટલું જ રહી શકે. એટલું કહેવાય છે ને કે જેના અન્ન પાણી જ્યાં સુધી લખ્યા હોય ત્યાં સુધી આ ધરતી ઉપર રહે અને સમય આવે એટલે જતા રહે. હું તને એમ નથી કહેતો, એ તો એની જ્યાં સુધી આયુષ્ય હતી ત્યાં સુધી રહ્યા, પણ હવે બીજા લગ્ન કરી લે અને તું જા. ચા બનાવી, મારે ચા પીવી છે. સારું, ચા બનાવીએ. બીજું શું? ખૂબ મજા આવી રહી છે. એકલા જીવન જીવવાની મજા જ કંઈક અલગ છે. ના કોઈ રોક ના ટોક. પેલી હતી તો કીચ 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 કીચ. આ તો જ્યારે જ્યાં જવું હોય ત્યાં જવાનું, મોજ કરવાની, ખાઈ પીને 10 વાગે ઉઠવાનું, 12 વાગે ઉઠવાનું, કોઈ જ ટેન્શન નહીં. હા, જય શ્રી કૃષ્ણ જમાઈજી. જય શ્રી કૃષ્ણ. આવો આવો સાસુમાં આવો. આ બેસો તો ખરા, નહીં તો તમે જ કહેશો કે મારા જમાઈએ મને બેસવાનું પણ ના કીધું. અરે ના ના, એવું કંઈ નથી. તમે કહો કે તમે કેમ છો? જો સાજો સારો તમારી સામે વાત કરું છું, પણ મને એક વાત નથી સમજાતી કે તમારા ઘરના લોકોએ શું ધાર્યું છે. આ સવારમાં હેતલ આવી હતી એની દીદીને મળવા માટે, અને હવે તમે આવ્યા છો તમારી છોકરીને મળવા માટે. આઈ થિંક રાઈટ? હા, એટલે એવું નહીં, તમને મળવા પણ આવી છું, પણ આ તો પેલું શું છે કે જીગુ ફોન જ નથી ઉઠાવી રહી, એટલે થોડું ટેન્શન થયું. એટલે મેં છે ને હેતલને મોકલી કે બેટા તું જરાક જઈ આવ દીદીને ત્યાં, ને બાને તું દીદીને મળી લેશે. પણ એણે એવું કીધું કે દીદી તો ઘરમાં હતી જ નહીં, તો જીગુ ક્યાંય ગઈ છે? હા, સાચું કહ્યું એમને. દીદી, હેતલની દીદી એ તો ઘરમાં નથી, અને ફોન એમનો મેં લઈ લીધો છે, કારણ કે મને બહુ ગમતો હતો ને ફોન એનો, એટલે. અને એને બહાર મોકલી છે કામથી. એટલે બહાર એટલે ક્યાં? અરે આ સોસાયટીમાંથી બધા બૈરા લોકો
બહાર જતા હતા ને તો એમની સાથે 4-5 દિવસની ટૂરમાં. પણ તો તમારે એને ફોન તો આપવો જોઈએ. કેવી રીતે વાત કરે? કોઈ એને કંઈ તકલીફ થઈ ગઈ, કંઈ પ્રોબ્લેમ આવ્યો શા તો એ માટે? કેવી રીતે વાત કરશે? શા માટે ફોન આપ્યો? હે? બીજા જોડે વાત કરવા માટે? હે? આ સોસાયટીમાં ઘણા બૈરાઓ ફોન લઈને ગયા છે, એમનામાંથી વાત કરી લેશે. અને તમે આ શું બોલો છો કે બીજા સાથે વાત કરવા માટે? એટલે મારી દીકરી કંઈ એવી નથી? મેં મારી દીકરીને આવા સંસ્કાર નથી આપ્યા? હવે સંસ્કારની મૂર્તિ હતી તમારી છોકરી, એવું કહેવા માંગો છો તમે? હા, હતી નહીં, છે જ. ઓહ, તો તમે અહીંયા રોંગ છો સાસુમાં. તમારી દીકરી તો સંસ્કારની મૂર્તિ હતી, પણ એમાં એવું છે ને કે મને થોડોક એના પર ડાઉટ જતો હતો ને, એટલા માટે મેં ફોન લઈ લીધો. બીજું કંઈ સાંભળવું છે તમારે? અરે તમે આ શું બોલી રહ્યા છો? તમે આવું લાંછન લગાડી રહ્યા છો મારી દીકરી પર? તમને બરાબર ખબર છે કે મારી દીકરી એવી નથી. એ તો તમારા વિચારો છે ને, મારા વિચારોથી વિચારીને જુઓ એટલે ખબર પડશે કે સાચું શું અને ખોટું શું. મેં છે ને મારી દીકરીઓને એવા સંસ્કાર નથી આપ્યા. કહ્યું છે કે સાસરામાં પોતાની રીતે રહેવું અને બધાને ખુશ રાખવા. સંસ્કાર 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 આવ્યા ત્યારના એક જ ટોપિક પર વાત કરો છો. મારી દીકરી સંસ્કારી. જો સંસ્કાર નામની વસ્તુ તમારી દીકરીમાં હોત ને તો એના પતિને દરેક વાતમાં રોકટોક ના કરતી હોત. આમ કરો, તેમ કરો, આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે ઓફિસ જવાનું, આટલા વાગે આવી જવાનું. હું એમને પગ દબાવવાનું કહેતો ને તો પણ એમની પાસે મારા માટે સમય નથી. પગ દબાવવાનું? હા. તો મારી દીકરી અહીંયા તમારા પગ દબાવવા માટે છે? શા માટે નહીં? એમનો પતિ છું. પતિ એટલે પરમેશ્વર, અને પરમેશ્વરના ચરણોમાં જ તે પત્નીનું જીવન હોય છે. આઈ થિંક તો પહેલા છે ને પરમેશ્વર જેવા બનો અને પછી એ બધી આશા રાખો કે તમારા પગ દબાવે. પથ્થરને પણ લોકો પૂજે છે, જ્યારે હું તો એનો જીતો જાગતો ઘરવાળો એટલે કે પતિ પરમેશ્વર હતો, તો મારી પૂજા એમની કરવી એમની ફરજ હતી કે નહીં? અને તમારી કોઈ ફરજ? હા, જે હું સારી રીતે નિભાવતો હતો, પણ પછી મને એવું લાગવા લાગ્યું કે હવે આ જે હું ફરજ નિભાવું છું ને તદ્દન ખોટી છે, એટલે મેં નિભાવવાનું બંધ કરી દીધું અને હેતલને એની દીદીને મળવા માટે ના પાડી. અને હવે તમે આવ્યા છો ને તમે જો જીદ કરશો કે તમારે જીજ્ઞાને મળવું છે તો તમને પણ તમારી દીકરીની જેમ ઘરની બહાર કાઢીશ. કારણ કે આ મારું ઘર છે, અહીંયા હુકમ મારો ચાલશે. ભલે ઘર તમારું રહ્યું, પણ મેં મારી દીકરી અહીંયા પરણાવી છે, એને મેં વેચી નથી. અને બીજી વસ્તુ કે હું મારી દીકરીને મળ્યા વગર અહીંયાથી જવાની નથી. તો કોશિશ કરકે દેખ લીજીએ સાસુમાં. એ તો હું કરીશ જ. હું આખું ઘર તપાસ કરીશ તમારું. જોઈ લો, કારણ કે ઘરમાં જ નથી તો ક્યાંથી મળશે? મેં તમને કહ્યું ને કે સોસાયટીના બૈરા જોડે ટૂરમાં ગઈ છે, તો કેવી રીતે મળશે તમને? અને એ એવી જગ્યા પર ગઈ છે કે જ્યાં નેટવર્ક પણ નથી આવતું. જો મારે પણ સવારની વાત કરવી છે પણ કોલ જ નથી લાગતો સોસાયટીમાં કોઈ બૈરાનો, કેવી રીતે વાત કરું? ઠીક છે, નથી કેવું ને તમારે? સાચું જ કહ્યું છે મેં. હા, તો હું જાઉં છું હમણાં અહીંયાથી સીધી પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન શા માટે? જાણવું છે મારે કે મારી દીકરી ક્યાં ગઈ. કહ્યું તો ખરું સાસુમાં તમે. સાચે સાચું બોલો, ક્યાં ગઈ મારી દીકરી? તમને સાંભળવું જ છે ક્યાં ગઈ છે તો કહું છું, પણ પોલીસમાં નહીં જતા. જલ્દી જલ્દી બોલો. હવે એ દિવસે મારી સામે જીભ લડાવે છે. તારી આટલી હિંમત!
મારી દીકરીને તે મારી નાખી અને પાછો શરમ વગરનો બોલે છે કે મેં તો મારી દીકરીને મારી નાખી. તું જો કે તારી શું હાલત થાય છે તે. મારી દીકરીને તે મારી છે ને, તું પણ જીવતો નહીં રહેશે. હું મારીશ નહીં તને. હું જાઉં છું અહીંયાથી સીધી પોલીસ સ્ટેશન. અને આ છે ને ઉપર 1000 હાથ વાળો એ પણ જુએ છે. એ આ છે ને તે તારા કરેલા કર્મો તને તારે અહીંયા જ ભોગવવા પડશે, એટલું યાદ રાખજે તું. તું છે તને તું. અરે મમ્મી, તમે આવી ગયા તમે? મમ્મી, દીદી મળ્યા? મમ્મી, 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 કેમ તમે રડો છો? મમ્મી બોલો ને. ખલાસ થઈ ગયો. શું ખલાસ થઈ ગયું? બધું ખલાસ થઈ ગયું. હા? પણ મમ્મી, જુઓ મમ્મી, તમે આવી રીતે રડો છો અને એ સારું નથી લાગતું. શું થયું છે? મને કહો પહેલા. બોલો ને મમ્મી, કેમ? પેલા નરાધમે મારી દીકરીને મારીને. મમ્મી, હા તમે શું બોલો છો? બેનને મમ્મી, હું એના ઘરે ગઈ ને તો તે કીધું હતું એ પ્રમાણે જેણે મારું બહુ જ અપમાન કર્યું. તે છતાં હું જબરજસ્તીથી એના ઘરમાં ગઈ અને બધું જોયું, બધું તપાસ્યું. તો મને નફરત થઈને કહે કે મેં તો મારી દીકરીને મારી નાખી છે, જાઓ તમારાથી થાય તે કરી લો. એને આટલી બધી તકલીફ હતી ઘરની અંદર, તો કીધું કેમ નહીં એણે? આ તો બહુ ખોટું કર્યું. આ છોકરીઓના નસીબમાં આવવું જોઈએ. બાપને ત્યાં જન્મે અને સાસરામાં મરે, અને એ પણ આ રીતે મારે સાસરામાં. સાચી વાત છે. બિચારા દીદી ઉપર કેટલું દુઃખ હતું. દીદીએ કોઈ દિવસ ના કીધું. જેટલું બને એટલું સહન કર્યું, તોય છેલ્લે એને સહન કરવાનું પરિણામ આ મળ્યું. તને ખબર હતી દીદીને આટલી બધી તકલીફ છે સાસરામાં? ખબર હતી તને? તો પછી તે મને કીધું કેમ નહીં? કઈ રીતે કહું? કઈ રીતે? દીદીએ જ કીધું હતું કે આ વાત તું કોઈને ના કરતી, કારણ કે મમ્મીને ખબર પડશે ને તો મમ્મી ચિંતા કરશે, એટલા માટે. પણ મમ્મી, આપણે એને સજા તો અપાવવી જોઈએ ને. એને શું સજા અપાવ? જે મારી દીકરી જ મને કઈ કહેતી નથી, કઈ જ કહ્યું નહીં એને મને. અરે થોડું તો મને કઈ કહેવું જોઈતું તું તારે, તે કેમ નહીં કીધું મને કઈ? મને શું ખબર કે દીદી સાથે આટલું બધું થઈ જશે. આ દુનિયાની અંદર છે ને બહુ સારા રહેવું પણ સારું નથી. કેટલી સમજાવી હતી એને મેં, કેટલી સમજાવી હતી કે બેન બસ આટલા સારા ન રહેવાય, આટલા સારા ન રહેવાય. મારી વાત માનવી જ નથી એને. આ જોયું એનું પરિણામ. મારી દીકરી ગુમાવી મેં, મારી દીકરી ગુમાવી. ગાય જેવી દીકરી મારી. મારા દીદી ગુમાવ્યા. ક્યારેય નહોતું વિચાર્યું. આની કરતા તો આપણે એને અહીંયા લઈ આવ્યા હોત ને તો સારું હતું મમ્મી. મને ખબર હતા ને કે એને આટલી બધી તકલીફ છે સાસરામાં, તું એને લઈ આવ્યો હતો. લઈ આવ્યા એને.
મારી જ ભૂલ છે. જો મેં દીદીની વાતોમાં આવીને તમને કહી દીધું હોત ને તો સારું હતું. તો કદાચ આજે દીદી આપણી સાથે હોત, પણ નહીં. અમુક સમયે આપણા કરેલા જ આપણને નડે છે. સાચી વાત છે. હવે તો શું કરી શકવાના, જે મારી દીકરી જ નથી રહી, છેલ્લે એનું તો મોઢું જોવા પણ નહીં પામ્યું. તો એટલો નરાધમ એને જઈને પેલાને પણ કોઈ છે ને જીવવાનો અધિકાર નથી. મને નરાધમે જ કીધું કે મેં તમારી દીકરીને મારી નાખી છે. છો મમ્મી, ખબર નથી કે આવો માણસ આપણને ક્યાંથી ભટકાયો, કઈ રીતે ભટકાયો કે આપણી બુદ્ધિ બેડ મારી ગઈ અને દીદીના લગ્ન એની સાથે કરાવ્યા. હવે જે થાય તે, મારે આ બધું કશું જોવું નથી, સાંભળવું નથી. બસ ચલો હું પોલીસ સ્ટેશને જઈશ અને એના વિરુદ્ધ પોલીસ કેસ કરીશ. ત્યારે જ મને શાંતિ મળશે. આપણે અત્યારે જ જઈએ અને આપણે દીદીને ન્યાય અપાવીએ. ચાલ.